ओम नमो भगवते वासुदेवाय। मंगलाचरण। वंदे हम श्री गुरु श्रीयुतपदकमलम् श्री गुरु वैष्णवानं च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथन्वितं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्विता नमो विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमोऽस्तु सरस्वती देवी गौरवाणी निर्विशेषा शून्यवादी पाश्चात् देशतारिणी श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरा भक्तवृंदा हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्णा। श्रील प्रभुपाद ने जय। सर्वलिंग श्री कृष्ण। हरे कृष्ण माता जी। धन्यवाद माता जी। हरे कृष्ण सारे भक्तों ने। श्रील प्रभुपाद की जय। श्री राधा गोविंद का। हरे कृष्ण। हरे कृष्ण माता जी। शुरू करी सके जी प्रभु जी। अध्याय 18 मोक्ष संन्यास योग। श्लोक 26। मुक्त संगो नहं वादी धृत्युत्साह समन्वितः सिद्धयः सिद्धयोर्निर्विकारः कर्ता सात्विक उच्यते। दीप्ति माता जी आप म्यूट छो। જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત અહંકાર ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતાથી નિષ્ફળતામાં અવિચલિત રહે છે તે સાત્વિક કહેવાય છે। રાગી કર્મ ફલ પ્રેપ્સુ લુબ્ધો હિંસાત્મકો શુચિઃ હર્ષ શોકાન્વિતઃ કર્તા રાજસઃ પરિકીર્તિતઃ। જે કરતા કર્મ તથા કર્મ ફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે તથા તે હંમેશા ઈર્ષ્યા કરનાર, અપવિત્ર તથા સુખ થનારો હોય છે તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે। અયુક્તઃ પ્રાકૃતઃ સ્તબ્ધઃ શઠો નૈષ્કૃતિકો લસઃ વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે। જે કરતા હંમેશા શાસ્ત્રાજ્ઞ વિરુદ્ધ કર્મ કરે છે તે ભૌતિકવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબિલ હોય છે
અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે તે તમોગુણી કહેવાય છે. बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय. હે ધનંજય, હવે તેને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકૃતિ તથા ધૃતિ વિશે વિસ્તારથી કહીશ, તે કૃપા કરીને સાંભળ. प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी. હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવો ન જોઈએ, શું બંધન કરતા છે અને શું મુક્તિ, સર્વગુણમાં રહેલી બુદ્ધિ છે. यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी. હે પૃથાપુત્ર, જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ, કરવા યોગ્ય તથા કરવા માટે યોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી, તે રાજ અર્થાત રજોગુણી હોય છે. अधर्मं धर्ममिति या मन्यते तमसा वृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी. જે બુદ્ધિ મોહ તથા અહંકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે, તે હે પાર્થ તામસી બુદ્ધિ છે. धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी. હે પૃથાપુત્ર, જે અતૂટ છે, જેને યોગાભ્યાસ દ્વારા અચળ રહીને ધારણ કરાય છે અને એ રીતે જે મન, પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે, તે સાત્વિક કહેવાય છે. यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी. પરંતુ હે અર્જુન, જે ધૃતિ વડે મનુષ્ય ધર્મ, અર્થ તથા કામના ફળોમાં સદા લિપ્ત રહેતો હોય છે, તે રજોગુણી હોય છે. यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुच्यन्ति दुर्मेधा धृतिः सा पार्थ तामसी. હે પાર્થ, જે ધૃતિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહની પેલે પાર જતી નથી, એવી દુર્બુદ્ધિ પૂર્ણ ધૃતિ તમોગુણી હોય છે. શ્લોક 36 અને 37. સુખમ ત્વિદાનીં ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાંતં ચ નિગચ્છતિ યતત્તગ્રે વિષમિવ પરિણામે મૃતોપમં તત્સુખં સાત્વિકં પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. હે ભરત શ્રેષ્ઠ, હવે મારી પાસેથી 3 પ્રકારના સુખો વિશે સાંભળ કે જેમના વડે બદ્ધ જીવો ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખત તેના દુઃખનો અંત આવે છે. અને જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પરંતુ અંતે દુઃખ સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે છે, તે સાત્વિક હોય છે.
विषयेन्द्रियसंयोगात् तत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम् જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે તે રજોગુણી કહેવાય છે. यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थं तत्तामसमुदाहृतम् અને જે સુખ આત્મ સાક્ષાત્કાર પ્રતિ અંધ છે, જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા જ છે અને જે નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તે તામસ કહેવાય છે. न तदस्ति पृथिव्यां वा दिवि वे देवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः આ પૃથ્વી લોકમાં, સ્વર્ગ લોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. ब्राह्मणक्षत्रियविषां शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः હે પંડિત, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્ય તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે. शमोदमस्तपः शौचं क्षान्तिराजर्वमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् શાંતિ, પ્રિયતા, આત્મશાંતિ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. शौर्यतेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनं दानमीश्वरं भावश्च क्षात्रं कर्म स्वभावजम् વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે. कृषि गोरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजं परिचर्यात्मकं कर्मं शूद्रस्यापि स्वभावजम् ખેતી, ગોરક્ષા અને વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે અને શ્રમ તથા ભીખોની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે. હવે આ કેવી રીતે કરી શકાય તે મારી પાસેથી સાંભળ. यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મ કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે. श्रेयान् स्वधर्मो विगुणः परधर्मा स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् અન્ય કોઈના સ્વરૂપ ધર્મ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મના રૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય. પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી.
सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે તેવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત હોય છે. માટે હે અર્જુન, મનુષ્ય સ્વભાવજનિત કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે ને તે દોષોથી ભરપૂર હોય. हरे कृष्ण. हरे कृष्ण हर्षा माताजी, धन्यवाद हर्षा माताजी. हरे कृष्ण दीप्ति माताजी, धन्यवाद दीप्ति माताजी. हरे कृष्ण सर्वे. તો આજે આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ ગીતાનો છેલ્લો અધ્યાય 18મો અધ્યાય, જેનું નામ છે આપણે કર્મ સંન્યાસીઓ. એમાં ગઈકાલે આપણે 25મા શ્લોક સુધી કવર કર્યું હતું. એમાં સૌ પ્રથમ જ્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને નિવેદન કરે છે, અરજી કરે છે કે મને સંન્યાસ અથવા ત્યાગમય જીવન બેના બારામાં જાણવાની ઈચ્છા છે. તો ભગવાન શ્રી કૃષ્ણ સૌ પ્રથમ પહેલા એ ટાઈમમાં બી જે અલગ અલગ મંતવ્ય પ્રવૃત્ત હતા એ બતાવે છે અને સાથે પોતાનું બી મંતવ્ય આપે છે કે ભાઈ યજ્ઞ, તપ અને દાન એ કર્મ ક્યારેય છોડવા ન જોઈએ અને એ કર્મ પણ આપણે આસક્તિ એટલે કે કર્મફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને દરેક કર્મ કેવી રીતે પૂરું થાય છે એના માટે જે 5 ઘટક હોય છે એ આપણને બતાવે છે. એ 5 ઘટકમાં આપણે કોણ મને કહેશે 5 ઘટક ક્યાં છે આપણે જે ભગવાન શ્રી કૃષ્ણ ગઈકાલે આપણને બતાવ્યા હતા, આપણે સરસ રીતે સમજાતા? હરે કૃષ્ણ. ટાઈપ બી કરી શકો છો, અનમ્યુટ કરીને બોલી શકો છો. આપણે આ ઓનલાઈન ક્લાસ ચાલે છે એનો જ એક્ઝામ્પલ દ્વારા સમજાતા 5 ઘટક. ચેટ બોક્સમાં જે હિના માતાજી લખ્યું છે જ્ઞાન, કર્મ, કર્તા. ઓકે, બરોબર છે. હજી 2 ચીજ. કોઈ બી કર્મ કરવાના ભગવાન શ્રી કૃષ્ણે આપણને 5 ઘટક બતાવ્યા હતા. 5 ચીજ સૌથી પહેલા. આ ચીજ પછી આવે છે, એની પહેલા આપણને 5 ચીજ બતાવી હતી. એમાં આપણે સરસ મજાનો ઓનલાઈન એક્ઝામ્પલ, આ ક્લાસીસનો એક્ઝામ્પલ લીધો તો, પછી એક આપણે માની લો કોઈ ફેક્ટરી બનવાની એનો એક્ઝામ્પલ લીધો તો આપણે. હરે કૃષ્ણ. ઓકે. પરમાત્મા. હા, પરમાત્મા એક સૌથી મોટા બરાબર છે જે છેલ્લે આવે છે અને બાકી પહેલા 4 જે આવે છે. પ્રભુજી શરીર, વાણી, મન. હન્ના માતાજી. નહીં, સોરી. એ તમે કહ્યું તું જમીન છે એની ઉપર હા, એ બધો એક્ઝામ્પલ સુપરવાઇઝર, એન્જિનિયર, લેબર આવે છે. એ વાળો હા એમાં જ. હા. સ્લાઇડ તો યાદ આવી. 5 ચીજ કઈ હતી બોલો? ઓકે. કોઈ ચેટ બોક્સમાં લખે છે જેમાં આપણે એના માતાજીના લેન્ડ, લેબર, કેપિટલ. એ તો ચાલો આપણે ઇકોનોમિક્સ માં ભણ્યા હતા એટલે એક્ઝામ્પલ યાદ આવી, એ બી યાદ આવી ગયો, પણ મેઇન ચીજ હજી યાદ નથી આવી આપણે શું. ઓકે. તો એમાં ભગવાન સૌ પહેલા આપણને કહે છે સ્થાન, કે ભી આપણે બધા કોઈ સ્થાને આપણે બેઠેલા હોઈએ. પછી આપણને કર્તા કહે છે, પછી આપણે ઇન્દ્રિયો કહે છે ત્રીજી ચીજ, પછી આપણને આપણા પ્રયાસ કહે છે ચોથી ચીજ, અને પાછી 5મી ચીજ આપણે પરમાત્મા કહે છે. આ રીતે આપણે સમજાતા 5 ચીજને. એમાં આપણે 3 એક્ઝામ્પલ અલગ અલગ રીતે સમજાતા. આપણે આ સમજાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 6 ઘટક બતાવે છે. 3 આપણને મેઇન એટલે ડ્રાઇવિંગ ફોર્સ વાળા ઘટક કહે છે, પછી આપણને 3 આપણે સંયોજક ઘટક કહે છે. 3 આપણે જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય, એ રીતે આપણે ડ્રાઇવિંગ ફોર્સ છે. અને બાકીના 3 જે આપણે સંયોજક ઘટક છે આપણે કર્તા, ઇન્દ્રિયો અને કર્મ. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ એ બધી આપણને 6 ચીજ એક એક કરીને આપણને જે ત્રિગુણી માયા જે છે એના પ્રમાણે સતોગુણ, રજોગુણ અને તમોગુણમાં વિભાગ કરીને સમજાવે છે. તો ગઈકાલે આપણે પહેલા સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને જ્ઞાન બતાવ્યું, પછી આપણને કર્મ બતાવ્યું, અને હવે આજે બીજા આપણે 4 જોશું. એમાં આપણે આવે છે કે કર્તા. કરતા પછી એની બુદ્ધિ કેવી, બુદ્ધિ પછી આપણે એની ધૃતિ કેવી, અને ધૃતિ પછી એને કેવું સુખ મળે છે. એટલે કે આ 4 ચીજને આપણે જાણશું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ બધાને આપણે 3 વિભાગમાં ડિવાઈડ કરેલા છે એઝ પર ત્રિગુણી માયા છે એ પ્રમાણે.
તો આપણે હવે જોઈએ કર્તાને પણ ભગવાન શ્રી કૃષ્ણ સત્વ રજો અને તમો ગુણમાં કેવી રીતે વિભાજિત કરે છે આપણે સમજીએ. તો સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ 26મા શ્લોકમાં કહે છે જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત અહંકાર વગર એટલે કોઈ પણ જાતનો ઈગો કે કઈ વગર ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મને કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે તે સાત્વિક કર્તા કહેવાય છે. એટલે કે શું માની લો કોઈ જે સાત્વિક ગુણમાં જીવતો હોય એ જાણતો હોય કે ભાઈ મારે કેવી રીતે કૃષ્ણમય ભાવનામાં આપણે કર્મ કરવાના છે. હવે એટલે કે ફળની આશા નથી રાખવાની. હવે જ્યારે ફળની આશા ન રાખવાની હોય ત્યારે શું હોય કે ઘણી વાર આપણે કે ભાઈ ચાલો જે કામ આવ્યું છે ને કરી નાખો ને, ફ્રૂટ ની કઈ મળવાનું નથી, કઈ એક્સપેક્ટેશન છે નહીં, એટલે કે ચાલો જેમ કરીને એમ કરે, એવી રીતે નહીં. પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવા જે સાત્વિક ગુણો વાળા હોય એ પૂરું ધૈર્ય અને ઉત્સાહપૂર્વક એટલે પોતાનું મન, બુદ્ધિ અને તન બધી રીતે પૂરેપૂરું એવી રીતે નીચોવીને કામ કરે. એમની કે ફળ મળવાનું નથી એટલે ગમે તે રીતે કામ કરવું. અને પછી હજી ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સફળતા કે નિષ્ફળતા માની લો એને પોતાની તન, મન, બુદ્ધિ બધું લગાડ્યું અને સંપૂર્ણ પ્રયાસ દ્વારા કર્મ કર્યું બી અને આવી રીતે પછી નિષ્ફળતા મેળવી તો પણ ત્યારે અવિચલિત નથી થતો એટલે કે ડિસ્ટર્બ નથી થતો. નહીં તો બાકી બધા શું કે ભાઈ મેં તો મારા પૂરા એફર્ટ આપ્યા, શું બાકી નહોતું રાખ્યું, કેમ આમ થયું, કેમ આમ થયું, કેટલું બધું કંઈક ને કંઈક બ્લેમ ગેમ ને એક્સક્યુઝ ગેમ ને બધું ચાલ્યા કરે. એટલે કે આ જે કાંઈ પેલા તો સંપૂર્ણ ફળની ઈચ્છા ત્યાગી દીધી, પોતે પોતાનો પૂરેપૂરો એફર્ટ આપ્યો પછી બી માની લો નિષ્ફળતા મળી તો પણ એવી જ રીતે જેવી ભગવાનની મરજી એવી રીતે. તો આને કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ કે સાત્વિક કર્તા, જે લોકો આવી રીતે આમ કર્મ કરે છે એને. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ રજોગુણી કર્તા વિશે કહે છે જે કર્તા તથા કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે તથા લોભી, હંમેશા ઈર્ષા કરનાર. ઈર્ષા ને બધું ક્યારે કરે અને લોભ ક્યારે થાય? જ્યારે માની લો ઓછી સફળતા મળી હોય, પોતાને માત્રામાં જેટલી જોતી હોય, કારણ કે આસક્તિ તો છે જ, પણ એ પ્રમાણે ફળ ન મળે ઓર લોભ તો ફળ મળી ગયું તો ઓર લાલચ વધી અને માની લો ન મળ્યું તો પછી ઈર્ષા ની બધું આપણે જન્મે અને અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનાર. એટલે માની લો નો સફળતા મળે તો શું કેટલો બધો ડિસ્ટર્બ થઈ જાય, કામ છે તેમ છે, કેટલાય જણને કંઈક બોલે, ઓલું કરે, આમ કરે, એમ કરે. એટલે કે સુખ અને દુઃખ એને કન્ટિન્યુઅસ પ્રમાણે ચાલ્યા કરે. તો આને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રજોગુણી છે. સૌ પ્રથમ તો પેલા ફળની ઈચ્છા રાખે છે, પોતાના ધાર્યા પ્રમાણે ફળ નથી મળતું એટલે પછી ડિસ્ટર્બ થાય છે, બીજાની ઈર્ષા કરે છે અને આવી રીતે અથવા તો સારું ફળ મળે તો પછી ઓર લોભી થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ રજોગુણી કરતા કહે છે. હવે જોઈએ કે તમોગુણી કરતા કોણ? એટલે કે જે કરતા હંમેશા શાસ્ત્રોના આદેશોની વિરુદ્ધ કાર્ય કરે છે, જે ભૌતિકવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ છે અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે તે તમોગુણી હોય છે. આમાં જોઈ શકીએ છીએ કે બધા આપણે નેગેટિવ ક્વોલિટીઝ આપણે છે કરતાની, આપણે એક જાતનું આપણે અસુર અથવા તામસી ગુણ તરીકે આપણે વર્ણવી શકીએ. આમાં શું છે થોડું ઘણું આપણે આ તો બધા છે જ બરાબર, જિદ્દી, કપટી, બધાને અપમાન કરવું, હાનિ પહોંચાડવી ને બધું આપણે 16મા અધ્યાયમાં બી સરસ રીતે આપણે જોઈ ગયા કે આવી રીતે લોકો કરતા હોય છે, પ્રવૃત્ત થયેલા હોય છે. પણ હવે આપણે પણ આમાં એક છે ને થોડું ઘણું આપણે સમજવાનું છે કે ભાઈ આળસુ, ખિન્ન અને કામ કરવામાં ઢીલ જો એ પણ આપણે કરીએ ને તો પણ એક જાતનું આપણે તામસી જ છે કે ભાઈ આપણે શું હંમેશા ક્યારેક ભાઈ ઠીક છે, ક્યારેક કોઈ કામ આવ્યું હોય ત્યારે તો આપણે પૂછીએ સવાલ કે ભાઈ આની લાસ્ટ ડેટ ક્યારે છે, ડેડલાઈન ક્યારે છે, અથવા તો ક્યાં સુધી કમ્પ્લીટ કરવાનું છે. એમ નહીં કે ભાઈ કામ આવ્યું છે ચાલો કામ પતાવી દઈએ, અથવા તો આજનું કામ કાલે, કાલનું કામ પરમ દિવસે, અથવા તો આપણે આળસુ રીતે એટલે ઢીલ છોડીએ ને એવું બધું બીજો કરીએ ને તો એ પણ એક ટાઈપનો તામસી કરતા જ છીએ આપણે. માની લો આ બધું ચીજ ન કરતા હોઈએ પણ આજે છેલ્લી ચીજ જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને એમાં આપણે થોડું ઘણું કેરફુલ રહેવું જોઈએ આપણે કે ભાઈ સરસ રીતે આપણે બાકી બધા કામ રીતે સંપૂર્ણ કરવા જોઈએ. એમ નહીં કે ભાઈ લાસ્ટ મોમેન્ટ સુધી રાહ જોવાની અને છેલ્લી મોમેન્ટમાં જ આપણે એ કામને આરંભ કરવાનું અને કામ કરવાનું. આવી રીતે આપણો એપ્રોચ ન હોવો જોઈએ કામ પ્રત્યે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બુદ્ધિ વિશે કહેશે કે બુદ્ધિ બી કેવી રીતે 3 પ્રકારની હોય છે. એટલે કે હવે જોઈએ હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે છે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ, શું બંધન કરતા હશે ને શું મુક્તિ આપનાર છે, તે બુદ્ધિ સતોગુણી હોય છે. એટલે કે જેની આવી સરસ મજાની બુદ્ધિ હોય છે ને બધી ચીજમાં છે ને 2 વિભાગ કરી દે છે કે ભાઈ સારું શું, ખરાબ શું, શું મારે કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું મારા આ ભૌતિક દુનિયામાં મને બંધન કરતા બનશે અને શું મને ઉચ્ચતર લોકમાં આપણી આધ્યાત્મિક કર્મ થશે જેથી કરીને મારી
ઉચ્ચતરની ગતિ આપણે થશે, એટલે કે પરમ ગતિ પ્રત્યે હું આગળ વધીશ. એટલે કે બધી ચીજમાં છે ને એટલી સરસ મજાની એની બુદ્ધિ પ્રમાણે વાપરે ને કે જ્યારે કોઈ પણ આવી એની સામે ડબલ સિચ્યુએશન આવી જાય, તરત ને તરત એને છે ને ડિસિઝન લેવામાં કોઈ વાંધો ન આવે. તરત સમજે કે ભાઈ ઓકે બરાબર કઈ સ્થિતિ છે, આપણે કઈ આમાં છે, કઈ આમાં છે, બધું સરસ મજાનું જોવે અને એ પ્રમાણે પોતે ડિસાઈડ કરીને ચાલે. પરંતુ હવે ભગવાન શ્રી કૃષ્ણ રજોગુણી બુદ્ધિ કહે છે આપણને, જે આજની તારીખમાં આપણને ઘણા બધા માણસોમાં જોવા મળે છે. એ પૃથાપુત્ર જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ, કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતો નથી, તે રાશિ અર્થાત રજોગુણી છે. એટલે કે શું છે, આ માણસ થોડો ઘણો પ્રયત્ન કરે છે અલગ અલગ કરવાની, પણ શું એના પ્રયત્ન એ રીતે પૂરા થતા નથી, કારણ કે એની હજી બુદ્ધિ અલ્પ બુદ્ધિ છે. આપણે કહી શકીએ કે થોડી ઓછી બુદ્ધિ વાપરી અથવા ઓછું જ્ઞાન મેળવીને એ એવી રીતે કરવાની કોશિશ કરે છે. જેમ કે આપણે અહીંયા શબ્દો જે છે ભેદ કરી શકતો નથી, એટલે કે થોડી ઘણી પ્રયાસ કરે છે પણ સંપૂર્ણ રીતે કરતો નથી. અને એની પાછળનું મેઇન કારણ શું હોય છે ખબર છે? એની પાસે જ્ઞાન બી હોય છે ઘણી વાર, અને એવી રીતે બુદ્ધિ બી હોય છે એની પાસે, પણ એ આવી રીતે ડિફરન્શિએટ નથી કરી શકતો, કારણ કે એનો પાછળનું જે આપણે રહસ્ય જાણીએ ને આપણે, તો એ શું હોય છે હંમેશા કાં તો પોતાનો સ્વાર્થ હોય છે, કાં તો એને ફળની મહત્વાકાંક્ષા હોય છે. આ બે ચીજ છે ને એને બાધ્ય કરે છે કે એ સરસ રીતે નિર્ણય ઉપર પહોંચી શકતો નથી. બાકી હોઈ શકે કે આની પાસે સતોગુણ જેવી જ બુદ્ધિ હશે, સતોગુણ જેવું જ બધું જ્ઞાન મેળવેલું હશે, પણ ખામી શું હશે કે ભાઈ એને કોઈ ફળની આશા છે, અથવા એની કોઈ મહત્વાકાંક્ષા છે, અથવા તેનો કોઈ પોતાનો એમાં સ્વાર્થ છે, નિજી સ્વાર્થ, કે જેથી કરીને એ આ બે ચીજને ડિફરન્સ નથી કરી શકતો. એટલા માટે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ રજોગુણી હોય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ તમોગુણી બુદ્ધિ બતાવશે આપણને, જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે, એ પાર્થ તામસી બુદ્ધિ, તેને તામસી બુદ્ધિ કહેવાય છે. આપણે બધા અત્યારે તામસી બુદ્ધિ એના ઉપર થોડું ઓછું ફોકસ કરશું, કારણ કે અત્યારે બધા આપણે સરસ મજાનો આપણે શ્રીમદ ભગવદ ગીતાનો આપણે 18 દિવસનો કોર્સ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધી થોડું ઘણું આપણે આધ્યાત્મિક જ્ઞાન કેળવેલું છે આપણે, અને સમજી ગયા છે કે ભાઈ આપણે કેવી રીતે તામસી બુદ્ધિ અથવા અસુરી બુદ્ધિથી આપણે દૂર રહેવું જોઈએ, જે આપણે દૈવાસુર વિભાગમાં 16મા અધ્યાયમાં બી સરસ રીતે જાણી ગયા આપણે. તો આપણે થોડું ઘણું એના ઉપર ઓછું આપણે ફોકસ કરશું. આપણું વધારે ફોકસ રહેશે જે આપણે વધારે માત્રામાં રજોગુણી અથવા સતોગુણી તરફ આગળ વધવાની આપણે ચેષ્ટા કરીએ છીએ અથવા પ્રયાસ કરીએ છીએ, એ પ્રમાણે આપણે એના ઉપર વધારે ફોકસ અને કન્સન્ટ્રેટ કરશું. હવે ભગવાન બુદ્ધિ પછી આપણને હવે ધૃતિ વિશે કહેશે. તો ધ્રુતિ એટલે શું? ધ્રુતિ એટલે કે ડિટર્મિનેશન, નિશ્ચય, સંકલ્પ. કોઈ બી કાર્ય કરવામાં જે કરતા જે છે એની બુદ્ધિ કેવી છે, એની સાથે સાથે એનો નિશ્ચય બી કેવો છે, અથવા કેવો સંકલ્પથી આગળ વધે છે દરેક કાર્ય કરવામાં, એ હવે ભગવાન શ્રી કૃષ્ણ કહેશે. તો પેલા કે છે 33મા શ્લોકમાં, હે પૃથાપુત્ર જે અતૂટ, એટલે કે કમ વોટ મે સિચ્યુએશન, ગમે તે પરિસ્થિતિ અથવા સિચ્યુએશન આવે એમાં તૂટે નહીં, ભાંગે નહીં આપણે, અથવા તો વિચલિત ન થાય, જેને યોગાભ્યાસ દ્વારા અચલ રહીને ધારણ કરાય છે, અને એ જ રીતે જે મન, પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે તે ધૃતિ સાત્વિક કહેવાય છે. હવે આના સંદર્ભમાં આપણે જોઈએ કે હવે આપણી સૌથી મોટી આપણે શું છે સંકલ્પ શેનો હોવો જોઈએ કે ભાઈ આપણા ઇન્દ્રિયના વિષયો અને આપણી ઇન્દ્રિયો એ બેને આપણા ઉપર એના ઉપર આપણે કાબુ મેળવવાનો છે. અને એ કેવી રીતે સૌપ્રથમ પેલા કાબુ મેળવાય છે? તો કે ભાઈ આપણા મનને આપણે વશમાં કરીએ તો એ આપણો સારો મિત્ર બને, નહીં તો મન જ આપણું સૌથી મોટો દુશ્મન બને છે. આપણે જે આપણે 6થો અધ્યાય જયારે ધ્યાન યોગ લીધો હતો ત્યારે એમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવ્યું હતું. એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ફરીથી કહે છે કે ભાઈ એ રીતે મન, પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે. એટલે કે આ રીતે જો આપણે આપણા ઇન્દ્રિયના વિષયો, મનને અને એને આપણે કાબુમાં રાખીએ, વશમાં રાખીએ, એના ઉપર પ્રભુત્વ મેળવીએ, એના ઉપર કાબુ મેળવીએ, તો આ જે ભૌતિક દુનિયાના જે બધા આપણા મોહ, માયા, આકર્ષણ ને બધું જે છે ને એ આપણને પરાજિત ન કરી શકે. આપણે છે ને આપણે મનને જીતેલું કરાય, કારણ કે મન એની સામે આપણે હારવા ન દઈએ. આપણે એટલી જો આપણે દ્રઢ નિશ્ચય પ્રમાણે ચાલીએ, અને એ પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગાભ્યાસ દ્વારા, એટલે કે પ્રેક્ટિસ દ્વારા આપણે એને કેળવી શકીએ છીએ આપણે. નહીં તો આ જે ત્રિગુણી માયા જે છે આપણને હંમેશા, જે મૂળ આપણે 14મા અધ્યાયમાં જોયું હતું, 3 જે દોરડા એક બીજા તરફ ખેંચતા રહીએ છીએ, સતોગુણ, રજોગુણ, તમોગુણ, એમાં ને એમાં જ આપણે સંઘર્ષ કરતા રહીએ છીએ. પણ આવી રીતે જો આપણે સ્ટેબલ રહીને આપણે મન ઉપર કાબુ મેળવીએ
તો એ બધા દોરડા છે ને આસ્તે આસ્તે બધા ઢીલા થતા જાય છે. પછી આપણા ઉપર એટલો વધારે એના ઉપર કાબુ નથી ચાલતો, પ્રભુત્વ નથી ચાલતો. અને પછી જયારે ભગવાનની ભક્તિમાં આપણે પરોવાઈ જઈએ છીએ, શરણાગતિ લઈએ છીએ, તો ત્યારે તો અમુક હદ સુધી આપણે ગુણાતીત બી થઈ શકીએ છીએ, એટલે કે ત્રિગુણી માયાને આપણે પાર કરી શકીએ છીએ આપણે. કારણ કે બધા એના વર્ચસ્વમાં તો છે જ. એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આગલા શ્લોકોમાં જ કહેશે. આપણે આસ્તે આસ્તે બધા દોરડાને ઢીલા કરવાના છે આપણે. પછી 34મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પરંતુ હે અર્જુન, જે ધૃતિ વડે મનુષ્ય ધર્મ, અર્થ તથા કામના ફળોમાં સદા લિપ્ત રહેતો હોય છે તે રજોગુણી હોય છે. એટલે કે આપણે જાણીએ છીએ કે ભાઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર આપણા જીવનના ચાર પાયા છે. અને એમાં જો આપણે કન્ટિન્યુઅસલી આપણે મોક્ષ તરફ આપણે ધ્યાન ન આપીએ અને આ ધર્મ, અર્થ અને કામના ઝોલામાં આપણે ત્રિગુણી માયામાં આપણે ફસાતા રહીએ, સકામ કર્મ કરતા રહીએ, આપણી ઈચ્છાઓ કેળવતા રહીએ, ફળની આશા આપણે એક્સપેક્ટ કરતા જઈએ, મહત્વાકાંક્ષા આપણી વધતી જાય, તો એને ભગવાન શ્રી કૃષ્ણ રજોગુણી ધૃતિ કહે છે. શું છે, આમાં પણ કંઈક ને કંઈક મેળવવા માટે ડિસાઈડ કરે છે, નિશ્ચય કરે છે, મારે આ જગ્યાએ જવું છે, આ વસ્તુ મેળવવી છે, ઓલાને મળવું જ છે, બસ એવી રીતે ધૃતિથી ચાલે. કારણ કે શું કામે? તો કે પોતાનું કંઈક ને કંઈક મહત્વાકાંક્ષા છે, કંઈક ફાયદો મેળવવો છે, કંઈક ફળ મેળવવું છે, એવી રીતે. તો એને કહેવાય છે રજોગુણી ધૃતિ. અને હવે જે તમોગુણી ધૃતિ છે, હે પાર્થ, જે ધૃતિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહથી પરે જતી નથી, એટલે આમાં ને આમાં ડૂબેલો હોય છે આખો દિવસ 24 કલાક, એવી દુર્બુદ્ધિપૂર્ણ ધૃતિ તમોગુણી કહેવાય છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને દુર્બુદ્ધિ તરીકે કહે છે, કારણ કે એ બુદ્ધિનું કોઈ કામ નથી. એ બુદ્ધિ આપણને કોઈ ગતિ તરફ નથી લઈ જતી, આપણને દુર્ગતિ તરફ જ લઈ જાય છે. આપણે એટલા માટે દુર્બુદ્ધિ પણ કહેવાય છે આપણે. તો પછી હવે આપણે હરે કૃષ્ણ પ્રભુજી, નમન, દંડવત પ્રણામ પ્રભુજી. આઈ એમ મેકિંગ યુ હોસ્ટ. અચ્છા, આપણી વચ્ચે નમન ઈષ્ટદાસ પ્રભુજી આપી ગયા છે, પધાર્યા છે આપણે. Co-host is better. હા પ્રભુ, યસ પ્રભુજી, આઈ એમ મેકિંગ યુ co-host. Yes Prabhuji, I made you co-host. I'm stopping my screen also. Hare Krishna, Hare Krishna. Dhanavad pranam. That's better. Hare Krishna, Hare Krishna. Hare Sorry, आपकी क्लास बीच में डिस्टर्ब कर रहे हैं. No. Then how is कितने लोग खुशी चल रहा है? अच्छा चल रहा है? गुजराती department. Yes. Keeps going up and down. I think this time is lesser. Last time was better, है ना? Yes. Nice. गुजराती people are very nice. ये तो पहले से ही जन्म से ही कृष्ण के भक्त हैं सब. ठीक है, तो आप थोड़ा सा दो मिनट इंट्रोड्यूस कर दीजिए. I will just take 5 more minutes. I'll talk about. Okay. प्रभु जी, मैंने ऐसा ऑलरेडी कल इंट्रोड्यूस किया था आपका, कल आने से ठीक है, then it's okay. Then no, let us start then. हाँ. I'll start. ये हमारा सुंदर मंदिर है राधा कृष्ण जी का, और हमारे आचार्य प्रभुपाद जी यहाँ पे इनका पूजा होता है. आप कभी भी साउथ इंडिया जरूर आइए, इनके दर्शन करिए, और बहुत सुंदर विग्रह हैं, उनका आशीर्वाद लीजिए. ये हमारा मैंगलोर है आपको, ठीक है. ये आपका, आप तो जनरली गुजरात से हैं, गुजरात के नीचे, ठीक है, गुजरात के नीचे आपका आ जाता है मुंबई, मुंबई के नीचे गोवा, गोवा के नीचे मैंगलोर. इस तरह लेफ्ट साइड में है. हम एक्चुअली यहाँ 20 साल से कॉलेजेस में कृष्ण भक्ति फैला रहे थे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. बहुत बड़ा प्रोग्राम था. आपने शायद मणिपाल का नाम सुना होगा. इस तरह यहाँ पे लाखों बच्चे हर साल इस हमारे एरिया में पढ़ने के लिए आते हैं. तो हमने सब कॉलेज में अपना रिलेशनशिप है. करीब करीब 10,000 बच्चों को हम थोड़ा सेशंस लेते थे, थोड़ा उनको अपना संस्कृति के बारे में पता चले, और बहुत बच्चे उसमें बहुत अच्छे भक्त बन जाते थे.
ठीक है, अलग अलग नाम है, साइंस, स्पिरिचुअलिटी, फिलोसफी, ये सब, क्योंकि हमारा तो कंट्री सेकुलर बना दिया ना, तो ये नाटक कर करके हम लोग पढ़ाते थे। ठीक है, हमारे राधा गोविंद जी ने बोला रुको साहब, हमने कहा क्या करने का, कोरोना हो गया, अब हमको समझ नहीं आया क्या रहे क्या। हमने भगवान को बोला आप कैसे सेवा करना है, तो बोला ऐसे करो, ऑनलाइन में करो। ठीक है, हमने ऑनलाइन में शुरू किया। ये जून 13 है, करीब करीब 2 साल होने वाला है 2020 को। ये पहला हमारा पोस्टर है, ये पहला बैच हमने लॉन्च किया था। और उसके बाद हमको बहुत केतन प्रभु जैसे बहुत अच्छे अच्छे भक्त मिले। ये कोर्स चल रहा है, ठीक है, ये शुरुआत था इसका, एंड चलता रहा। अभी 23 आपका 23rd बैच चल रहा है जो आप लोग इसमें जुड़े हैं। और अभी 6.5-7 लाख लोगों को कृष्णा ये भक्ति का प्रोग्राम, ये जो भगवत गीता का कोर्स है, इसमें लोग कर चुके हैं। भगवत गीता पढ़ना बहुत ही शुभ है एक्चुअली। आप सबको कॉन्ग्रेचुलेट करने का, आप इतने दिन से 17 दिन से भक्त ही खाली इसको करेंगे। भगवान की कथा को कौन सुनेगा, आप सब लोग भक्त हैं। हमने तो एक खाली प्लेटफॉर्म बनाया है कि सब भक्त इकट्ठे हो गए। ठीक है, गीता शास्त्रम इदम पुण्यम, गीता शास्त्र पढ़ना बहुत बड़ा पुण्य है। हम तो बहुत चीजों में समय निकाल देते हैं। कुछ लोग IPL मैच देखते हैं पूरा दिन, कोई लोग मूवी देखते हैं, कोई लोग कार्टून देखते हैं, कोई लोग गेम खेलते हैं, कोई लोग गप करते हैं। तरह तरह से हम लोग समय बर्बाद करते हैं। लेकिन गीता में एक क्षण भी जो आप समझने का कोशिश कर रहे हैं, भगवत गीता भगवान का एक प्रेम पत्र है, बेटे घर आ जा, और आप उसको समझने का कोशिश कर रहे हैं। इसको जो बोल रहा है उसको भी बहुत बड़ा पुण्य है, जो सुन रहा है उसको भी बहुत पुण्य। इदम पुण्यम, यह पते, जो इसका पठन करता है गीता का, प्रयतः उसका प्रार्थना प्रयत्न करता है कि इसको समझने का। आसान नहीं है। हम बोलते हैं अंडरस्टैंड गीता 18 डेज में थोड़ी समझ आएगा। अभी तो हम लोग तो 3 साल का आपका प्रोग्राम बनाया हुआ है, लेकिन कहीं से शुरुआत तो करने की, तो उसने प्रयत्न कर रहा है। विष्णु पदम अवाप्नोति, उसको वैकुंठ धाम मिल जाएगा। भय शोक आदि वर्जिता, जहां पे ना कोई भोग है, ना कोई भय है, ना कोई शोक है। तो आप सबको कॉन्ग्रेचुलेट करते हैं, आपने भगवत गीता को पढ़ने का जो प्रयत्न किया है, भगवत गीता को जानने का प्रयत्न किया है। हम सब उस प्रयत्न में आपके सेवक हैं। खुशी से कुछ भी हम लोगों से मदद हो सके आप जरूर बेहिचक हमको बोलना। अहो बतो सपचो भी गरियान या जीवाग्रे वर्तते नाम तुभ्यम, तेपस तपस तेजु शुष्ण आर्य ब्रह्मानुचूर नाम गृणंति ये थे। अरे इस आदमी को देखो, इतना भाग्यवान बना कैसे, इसके जीव अग्रे, इसके तो मुख में भगवान का नाम आ गया है। जीव अग्रे मतलब जीवा के अग्रे, आगे कृष्ण का नाम बैठ गया है। ये आदमी इतना भाग्यवान बना कैसे। तो हरि भगवत गीता को पढ़िए, साथ साथ आप हर दिन इसको भी कुछ समय जरूर दीजिए। ठीक है, 2 काम हो गए। तीसरा चीज, हम लोगों ने एक बहुत सुंदर जमीन लिया आपके लिए। हम लोग एक राधा कृष्ण का बहुत सुंदर मंदिर बना रहे हैं। आपने इसको वीडियो को देखा प्रभु जी एक बारी? आई विल शो दैम। यू आर म्यूटेड प्रभु जी। यू आर म्यूटेड प्रभु जी। ओके, यस ब्रो। ये प्रभु यू जी, ये नॉट सी? मैंने ये वीडियो नहीं दिखाया, पहले चलो दिखाया good, हुआ था। चलो। Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna,
Rama, Hare Hare, Hare Krishna, ठीक है, बहुत अच्छा है। तो ये हमारा इस जमीन में बहुत सुंदर मंदिर बनेगा, करीब 1 साल में रेडी कर देंगे इसको। इसमें बहुत सुंदर भगवान का 2 राधा कृष्ण जी का गौनिताय का ऑल्टर है। ये 5000 स्क्वायर फीट बहुत बड़ा मंदिर है। इधर नीचे उतना ही बड़ा अन्नदान हॉल है। यहाँ पे आपका ओपन एयर ऑडिटोरियम है, बहुत बड़ा कल्याणी है भगवान के फेस्टिवल के लिए, पब्लिक के लिए रेस्टोरेंट है हमारा, इस्कॉन का होता है गोविंदास, बहुत फेमस। एक गेस्ट हाउस है, करीब 32 रूम्स हम डेवलप कर रहे हैं। एक स्टीम किचन ही बना रहे हैं हम लोग, उस बड़ा स्टीम किचन, ताकि हजारों लोग का खाना जब भी जरूरत हो बन सके। ये हम लोग का आश्रम है। तो ये सब चीज हम लोग कोशिश कर रहे हैं 1 साल, ये तो मैक्सिमम 2 साल में रेडी हो जाएगा। ये हमारा मंदिर है राधा गोविंद जी का, 1.5 एकड़ का जमीन में 75,000 स्क्वायर फीट टोटल कंस्ट्रक्शन स्पेस आ रहा है। तो आप लोगों को विनती है, आप लोग तो ऐसे ही कृष्ण के भक्त हैं, छोटा छोटा सेवा भी हमको मदद करेगा। हमको भय नहीं है, बिकॉज 7 लाख लोग हमारे साथ है। ये तो मंदिर तो बनेगा ही, बहुत जल्दी भी बनेगा, लेकिन छोटा छोटा सेवा आप कर देंगे और जल्दी बन जाएगा, हमको ही मदद हो जाएगा। कुछ लोग तरह तरह से कर रहे हैं, ये आपको तो सेवा ऑलरेडी आपके लिंक में ऑलरेडी आ गया होगा, ठीक है। और नेक्स्ट है आपका जो कोर्स चल रहा है, इसके बारे में प्रभु जी ये एक्सप्लेन दी स्टूडेंट, भक्ति शास्त्री भक्ति सदाचार। हाँ प्रभु जी, ये एक्सप्लेन कर दिया था आपने ओरिएंटेशन क्लास में, एक्सप्लेन कर दिया है। ठीक है, देखिए 2 तरह से अभी आपका जो कोर्स खत्म होता है, आपको 2 तरह से आप आगे जा सकते हैं। अभी समथिंग न्यू है। एक तो भक्ति जो पहले जो हमारा था L2 L3 L4 L5, वो 5 लेवल बना दिए अभी। तो उसमें आपके नेक्स्ट लेवल में भगवत गीता को 18 हफ्ते में पढ़ाया जाएगा, लेवल 2। लेवल 3 में उपनिषद, ईशोपनिषद, भक्ति रसामृत सिंधु एंड उपदेशामृत को पढ़ाया जाएगा लेवल 3 में। हर नेक्स्ट लेवल 18 हफ्ते के है। फिर लेवल 4 में वो भी 18 हफ्ते का है। लेवल 2, लेवल 3, लेवल 4 18 हफ्ते, करीब करीब 5 महीने। और लेवल 4 में आपको पूरे जो जितने भी भगवत गीता के सारे प्रश्न उनका हल करेंगे हम लोग। और लेवल 5 में हर महीने एक चैप्टर को पढ़ेंगे एक बारी फाइनली ध्यान से। तो वो 1.5 साल लगेंगे, तो करीब 3 साल का ये प्रोग्राम है। 2 लिखा है हमने, लोग डर जाते हैं 3 सुन के। इसमें कोई भी इसके थ्रू जाएगा एक बहुत अच्छा गीता का प्रचारक बन जाएगा, ठीक है। तो जिस इसमें लेकिन क्या है, आपको एग्जाम रहेंगे, असाइनमेंट रहेंगे, अटेंडेंस रहेगा। ये सीरियस प्रोग्राम है। ये प्रोग्राम टोटली फ्री है, कोई चार्ज नहीं है। ये एक हो गया। दूसरा प्रोग्राम है आपका भक्ति सदाचार प्रोग्राम। जैसे बहुत लोग हैं अभी लेवल 1 में भी, उनको क्विजेस करने का इंटरेस्ट नहीं, उनको गीता सुनने का मन है। तो इसमें आपका कोई असाइनमेंट नहीं रहेगा, कोई क्विज नहीं, कोई अटेंडेंस नहीं। इसमें भी हम लोग गीता का, भागवत का आपके प्रवचन चलते रहेंगे। मन है कि आप हमारे संग रहे, अभी आपको संग मिला है, संग नहीं छोड़ना चाहते, तो आप इस प्रोग्राम को ज्वाइन कर सकते हैं। आपको प्रभु जी इसका ना लिंक दे देना इनको। हाँ, ओके प्रभु जी, हाँ रजिस्ट्रेशन के लिए आपको लिंक मिल जाएगा, तो आपको इजी रहेगा, ठीक है। श्योर। ये अब तृतीया, कल आपको अक्षय तृतीया आ रही है, तो बहुत शुभ अवसर है दान देने के लिए। सबको मालूम है, सब हिंदू लोग इस दिन थोड़ा दान करते हैं। हमारा मंदिर को याद रखना, आपका मदद चाहिए, ठीक है। दान, ठीक है प्रभु जी। कोई प्रश्न है किसी को? किसी को कोई प्रश्न है? सब लोग खुश हैं आपके क्लास के? आज क्या आप कल खत्म कर रहे हैं? हाँ प्रभु जी, कल खत्म करेंगे। आज 48 कल श्लोक तक लेंगे, कल 30 श्लोक बाकी कल लेंगे। वैसे मुश्किल भी होता है, मैंने सबको बोला ऐसे जल्दीबाजी में इसको खत्म करने से कुछ फायदा नहीं है।
आप लोग क्या कहते हैं, समय लीजिए सब, तो दैट इज देयर, है ना। हाँ प्रभु जी। क्योंकि एक दो दिन से क्या फर्क पड़ता है, लेकिन मतलब चैप्टर बहुत बड़े हैं, कुछ उनको एक दिन में खत्म करना, मतलब भाग दौड़ में क्या करना है, अच्छे से समझ लेंगे। अब 18 दिन के लिए मिले हैं, अब एक दो दिन और एक्स्ट्रा में क्या फर्क पड़ता है ना। जी प्रभु जी। सो किसी को कुछ प्रश्न नहीं है, खुशी है, किसी को कुछ बोलना है, प्रोग्राम कैसा लगा ये। प्रभु जी ने इतना मेहनत किया, देखिए कनाडा में है, बहुत बड़े आदमी है, सब लोग तो अमेरिका जाना चाहते हैं, वो तो खुद उधर ही है, तब भी हर दिन देखो उनका अभी रात होगा, आपका है प्रभु जी हाँ प्रभु जी, अभी 7:15 बजे है शाम को। शाम के, सो उधर तो शाम के बहुत 7:15। ठंड है आपके जगह है। अब प्रभु जी अभी समर शुरू हो गया, अभी प्लस में टेम्परेचर आ गया है 12 डिग्री। फरवरी लेकिन तक बहुत ऐसा नहीं ठंड ना, हम लोग तो इंडिया में अभी भून रहे हैं, मतलब जैसे भट्टी में डालते हैं ना कुछ लोग, है। उसका उसका भुट्टे को वैसे हम लोग को भुना जा रहा है। ये महीना आप बहुत गर्मी रहती है। बहुत, इधर तो अभी बहुत गर्मी है इस बारी तो सारे रिकॉर्ड टूट गए। हम लोग वृंदावन यात्रा में भी गए थे, इतना गर्मी लोगों को देखा नहीं था किसी ने। ओ, हरे कृष्णा। तो किसी को हरे कुछ कृष्णा प्रभु जी। प्रश्न है, किसी को बोलना है, प्रोग्राम अच्छा लगा। हरे कृष्ण। हरे हरे कृष्णा प्रभु जी। हाँ हाँ बोलिए। केतन प्रभु जी बहुत अच्छे से हमें समझा रहे हैं। हम तो फर्स्ट टाइम गीता को एक्सप्लोर कर रहे हैं। गीता के बारे में बचपन में श्लोक पठन करते थे, हमारे सिटी में भी जो मंदिर है वहां पे बच्चों को सिखाया जाता था, पर विद द टाइम कुछ फिर से नहीं कर पाए थे। अब कई सालों के बाद इसको केतन प्रभु जी के साथ हम समझ रहे हैं, वो बहुत ही अच्छे से हमें समझाते हैं, तो बहुत इंटरेस्टिंग लगता है। पर एक बार में या ये 18 दिन में या ये 21 डेज में भी नहीं समझ पाएंगे, सो इस नियमित हमें अभ्यास करते रहना पड़ेगा। और नहीं, आप जुड़े रहिए माता जी, ये जो लेवल 2 है ना, आइदर ले लीजिए, या तो आप अब वो वाला ले लीजिए जिसमें आपको किताब के साथ एग्जाम के साथ पढ़ना है, नहीं, वो अभी तो थोड़ा ये लेवल 1 फिर से करना पड़ेगा। जैसी आपकी इच्छा, जैसे आपकी इच्छा। हाँ, हाँ। देखिए इस जो आप ये जो प्रयत्न कर रहे हैं भगवान को समझने का, ठीक है ना, इसमें हम आपके साथ हैं। इसमें कभी भी ये नहीं सोचना है कि कुछ हिचक है, सीधा आप लोग कुछ भी सेवा हो हमको बताइए, हमको भी इसमें थोड़ा भगवान का बहुत आशीर्वाद मिलता है, तो खुशी से करते हैं हमारे भक्तों के साथ। हरे कृष्ण। हरे कृष्णा हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी। कीर्तन प्रभु जी का हमारा जब से चालू है तब से है प्रभु जी। हरे कृष्ण। हाँ, अच्छा लग रहा है आपको? हाँ बहुत अच्छा, लेवल 2 में भी है, भक्ति विषय में भी है। हाँ अरे रिपीट करते रहता है, ठीक है। बहुत बढ़िया पढ़ा। हरे कृष्ण। प्रभु जी इसका लिंक जरूर दे के 5 मिनट दे देना सबको रजिस्टर होने में, क्योंकि उसमें क्या है, पहली बार ही करते हैं लोग, है ना, हाँ तो थोड़ा एक कैसे करना है। बहुत सिंपल है। मेरा भी सिंक हो रहा है लिंक, ये सब मैं दे देता आपको। यस प्रभु जी। आप पूरा फॉर्म बना हुआ है, उसमें आपके ऑप्शन आते हैं, आप कौन सा चाहते हैं, भक्ति शास्त्री वाला मार्ग चाहते हैं या दोनों मार्ग अच्छे हैं, ठीक है। जैसे हम मंदिर जाते हैं, एग्जाम थोड़ी करता है मंदिर में, कोई क्विज थोड़ी करता है, बैठ कर सुनते हैं, उसमें भी वो भी मार्ग हम दे रहे हैं, तो जितना लोग हमारे साथ रहना चाहते हैं और बढ़ जाएंगे, है ना। पहले खाली एकेडमिक मार्ग था, और सबको क्या होता है, आप ज्यादातर लोग हमारे जिस कोर्स से जुड़े हुए हैं स्त्री होते हैं, अब उनको इतना असाइनमेंट टाइप करना वो सब मुश्किल होता है, गुजराती में भी टाइप करना इतना इजी नहीं रहता है ना। तो अभी क्या है कि उनको भागवत सुनना है, कृष्ण कथा सुनना है, वो हमारा प्रोग्राम चलता रहेगा, है ना। दैट विल बी बेटर, वी विल गिव बोथ ऑप्शंस फ्रॉम हेंस फॉरवर्ड, दैट विल बी वेरी नाइस। ठीक है, हरे कृष्णा सब लोग,
हरे हरे कृष्णा कृष्ण हरे कृष्ण प्रभु जी। वाञ्छा हरे कल्पतरुभ्यश्च कृष्णा। कृपा हरे सिन्धुभ्यश्च कृष्ण। पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। यस प्रभु जी, इंडिया आने का कब का प्लान है? हाँ प्रभु जी, मेरे वाइफ और मेरा बेटा आज ही निकले और अरे मैं प्लानिंग कर रहा हूँ दिवाली के टाइम में, अक्टूबर नवंबर। हमको बता दे हाँ। दिवाली के टाइम अक्टूबर में। ठीक है, हाँ मेरा भी प्रभु जी, प्लान हाँ। है। उस समय हम लोग जगन्नाथपुरी जा रहे हैं करीब नवंबर अच्छा। में। ठीक है, अच्छा ओके। रहेगा। उसके बाद आपका मायापुर भी अरेंज कर देंगे, दीक्षा के लिए ट्रिप, है ना? हाँ प्रभु जी, हाँ हाँ। ठीक। Sure. हरे कृष्ण, हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रभु जी। हरे कृष्ण। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो। केतन प्रभु जी, हाँ जी माता जी, हरे कृष्ण। अगर मेरा क्वेश्चन ठीक नहीं है तो रिप्लाई मत करना, पर मैं ये जो प्रभु जी आए थे ना, बारे में थोड़ा जानना चाहूंगी, मतलब उनकी जर्नी फॉर इस्कॉन। ओके, श्योर प्रभु जी, डेफिनेटली रिप्लाई करेंगे आपको। आपका क्वेश्चन भी बरोबर है और रिप्लाई भी डेफिनेटली करेंगे। आपने शायद ओरिएंटेशन क्लास ज्वाइन नहीं किया होगा, नहीं तो किया उसमें था अपने शॉर्ट में बताया हुआ था। एनीवे फिर भी बता देंगे आपको। श्योर। ओके, हरे कृष्णा। अभी अपने क्लास कंप्लीट कर ले पहले, फिर बाद में आपका प्रश्न भी ले लेंगे। हरे कृष्ण। हरे कृष्णा। ओके। તો આ પ્રમાણે આપણે જોયું કે 35મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, જે ધૃતિ, સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહથી પરી જતી નથી, એટલે કે આમાં જે ડૂબેલો હોય છે એવી દુર્બુદ્ધિ પણ ધૃતિ તમોગુણી કહેવાય છે. એટલે કે આને ભગવાન શ્રી કૃષ્ણ બુદ્ધિની પણ દુર્બુદ્ધિ તરીકે કહે છે, અને કારણ કે એની ગતિ હંમેશા દુર્ગતિ થતી હોય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તમોગુણી વાળી બુદ્ધિ આપણને બતાવે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સુખ વિશે કહેશે કે ભાઈ આ રીતે આપણે જ્યારે કર્તાનો ભાવ હોય, આવી રીતે કર્મ કરતા હોય, આવી રીતે એની બુદ્ધિ ચાલતી હોય, આવી રીતે એને આપણે ધૃતિ હોય, ડિટર્મિનેશન કરે, પછી જ્યારે એનું એન્ડ રિઝલ્ટ શું, એટલે કે જે સુખ મળે, એ સુખના પણ ભગવાન શ્રી કૃષ્ણ 3 પ્રકાર પાડે છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણ. તો 37મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મા સાક્ષાત્કાર જાગૃત કરે છે, તે સાત્વિક સુખ કહેવાય છે. હવે આ ચીજ બહુ સરસ અગત્યની છે, આપણે આને સરસ રીતે સમજી લઈએ. આપણે એક દાખલા દ્વારા સમજીએ કે કેવી રીતે આપણને આ સાત્વિક સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે. જેમ કે આપણે એક નાનકડો એક્ઝામ્પલ લઈએ. આજે જેમ કે આપણે સવારે બધા અત્યારે 6 વાગે આ ક્લાસ કરીએ છીએ અને 6 વાગ્યાથી આપણે 18 દિવસથી કન્ટિન્યુઅસ લાગેલા છીએ. આજે તો લગભગ આપણો 21મો દિવસ થઈ ગયો, થોડું 2-3 દિવસ આપણે એક્સટેન્ડ બી કર્યું, એટલે આજે લગભગ 21મો દિવસ છે. તો 21 દિવસ સુધી આપણે વહેલી સવારે 6 વાગે ઉઠવાનું. 6 વાગે ઉઠીને આપણે ડેફિનેટલી ઉઠવું તો વહેલું પડે, આપણે તૈયાર થવું પડે, પવિત્ર થવું પડે, સ્વચ્છ થવું પડે, અને પછી જ આપણે ભગવદ ગીતાનું આપણે અધ્યયન કરીએ તો વધારે સારું રહે. તો આવી રીતે આપણે પવિત્ર અને સ્વચ્છ થવા માટે વહેલા ઉઠીએ, સરસ મજાનું આપણે કરીએ. તો સ્ટાર્ટિંગમાં આપણને છે ને જરાક તકલીફ લાગે, અને એમાં જો અત્યારે તો ગરમી છે એટલે બરાબર છે, નીંદર ઉડી જાય કારણ કે સૂરજ વહેલો ઉગી જાય. પણ આ છે ને શિયાળામાં જો આવી રીતે એમ થાય ને તો ઓર તકલીફ થાય આપણને. એટલે કે આ બધી ચીજ આપણને થોડીક આકરી લાગે ત્યારે. અને પ્લસ એમાં જેમ કે આપણે હવે ક્વિઝ સોલ્વ કરવાની, ક્વિઝ સોલ્વ કરીને પછી આપણે પાછું બીજે દિવસે માટે રેડી રહેવાનું. એમાં પાછા ક્લાસમાં જો હું કોઈ પ્રશ્ન પૂછું તો પાછું એના માટે બી જવાબ આપણે આપવાનો. એટલે આ બધું ચીજ આપણને લાગે કે શું હવે આ ઉંમરે આટલા બધા આવી રીતે આમ ક્લાસની જેમ મારે કરવાનું. એટલે આ બધું એકવાર આપણને જરાક તકલીફ જેવું લાગે, થોડુંક ખટકે આપણને. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આપણને શરૂઆતમાં ઝેર જેવું લાગે, પરંતુ જ્યારે જેમ કે અત્યારે આપણે 22 દિવસના ક્લાસ પૂરા કરશું, પૂર્ણાહુતિ પછી છે ને તમને પોતાને એટલું સરસ લાગશે ને કે તમને લાગશે કે ભાઈ મારા જીવનનો મેં છે ને અત્યારે બહુમૂલ્ય નિર્ણય લીધો અને આ રીતે મેં ક્લાસીસ જોઈન કર્યા. અને એવી જ રીતે જેમ કે આપણે બધા ઘણા લોકો ભક્તો છે જે અત્યારે લગભગ કહીએ ને, જેમ દક્ષા માતાજીએ કીધું, આપણે જુલાઈ મહિનાથી આ ગુજરાતીના બેચ શરૂ થયા હતા. એની પહેલા હું આપણે ઇંગ્લિશમાં કિડ્સમાં લેતો હતો. તો જ્યારથી આપણે ગુજરાતીના બેચ શરૂ થયા ત્યારથી હું જોઉં છું દક્ષા માતાજી આપણે રેગ્યુલરલી હોય છે, લેવલ 2માં હોય છે,
પછી ભક્તિ પરીક્ષા ક્લાસમાં હોય છે. એવી જ રીતે પણ આપણે જોઈએ છીએ સવારે જેમ કે શ્લોકા પઠનમાં જોયું આપણે દીપ્તિ માતાજી છે, હર્ષા માતાજી છે, રાજેન્દ્ર પ્રભુજી હતા, મહેશ પ્રભુજી, આ બધા છે ને કન્ટિન્યુઅસલી આપણે જુલાઈ મહિનાથી છે ને જોડાયેલા છે અને એ જ રીતે રિપીટ કરે છે. કારણ કે કંઈ ગમતું હશે, એની આત્માને એટલો સંતોષ થતો હશે તો જ એ પ્રમાણે લોકો રિપીટ કરે ને. નહીં તો એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે શરૂઆતમાં થોડું ઘણું ડિફિકલ્ટ લાગે પણ આપણને છે ને અમૃત સમાન લાગે છે. અને પછી આપણને છે ને ઓર જ્યારે આપણે પ્રવૃત્ત થઈ જઈએ છીએ, ડીપલી ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, ત્યારે આપણને આત્મ સાક્ષાત્કારમાં પણ એમાં આપણને આપણી પ્રગતિ છે ને બહુ સહજ થઈ જાય છે. કારણ કે જીવતા જીવત બી એવું નથી કે આપણને આત્મ સાક્ષાત્કાર ન થઈ શકે. આપણે કરી શકીએ આત્મ સાક્ષાત્કાર, એટલી જો આપણી આત્માને આપણે વિશુદ્ધ રીતે આપણે બનાવી લઈએ તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ રીતે સુખને કહે છે કે આપણું સતોગુણ સુખ આપણને ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે સાત્વિક સુખ આપણને બતાવે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ હવે રજોગુણી સુખ કહે છે કે જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે ઇન્દ્રિય વિષયમાં અલગ અલગ ઈચ્છા, કામનાને જાગૃત થઈ એનાથી આપણે કર્મમાં પ્રવૃત્ત થયા અને એ પ્રમાણે આપણને થોડો ઘણું ફળ મળ્યું. એટલે કે આપણે ફોર ધ ટાઈમ બિંગ ટેમ્પરરીલી આપણને જે શરૂઆતમાં અમૃત જેવું લાગે પણ અંતે તો ઝેર જેવું જ છે. કારણ કે પછી એન્ડ રિઝલ્ટ છે જ નહીં. ફરીથી પાછું આપણને કોઈ બીજી જ પ્રવૃત્તિમાં લાગી જઈએ, બીજી કામના લાગે, બીજી ઈચ્છા લાગે. એટલે કે એ જે સુખ મળે છે આપણને ટેમ્પરરી છે, ક્ષણભંગુર છે. પરમાનન્ટ સુખ, સંતોષ અને આનંદ આપણને કોઈ ચીજ ભૌતિક દુનિયાના ઈચ્છામાંથી આપણને મળવાનું જ નથી. આપણને એને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રજોગુણી છે. અને જે સુખ આત્મ સાક્ષાત્કાર પ્રતિ અંધ છે, શરૂઆતથી અંત સુધી ભ્રમણ જ છે અને જે નિંદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તે તામસી કહેવાય છે. એટલે કે આમાં શું છે, એક તો અવળી એક્ટિવિટી, અવળા વિચાર, અવળું જ્ઞાન, અવળી પ્રવૃત્તિ બધું હોય તો એ શરૂઆતમાં ઝેર જેવું લાગે અને અંતમાં ઝેર જેવું જ લાગે આપણને. એની કોઈ આપણે સારી ગતિ હોતી જ નથી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આપણને 6 ચીજ સમજાવી. 6 ચીજને આપણને 3 ભાગલામાં ડિવાઈડ કરી. પેલા આપણને જ્ઞાન સમજાવ્યું, કર્મ સમજાવ્યું જે આપણે ગઈકાલે લીધું, આજે આપણે કર્તા લીધું, પછી આપણે બુદ્ધિ લીધી, પછી ધૃતિ લીધી, પછી આપણે સુખ લીધું. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ જે આપણા 6 આપણને ઘટક સમજાવ્યા હતા, 3 આપણા ડ્રાઇવિંગ ફોર્સ અને 3 આપણા સંયોજક ઘટક, 6 ને ભગવાન શ્રી કૃષ્ણ 3 એટલે કે રજોગુણ, તમોગુણ અને સતોગુણ એમાં પૃથ્થકરણ કરીને વિભાજિત કરીને આપણને સરસ રીતે સમજાવ્યું ભગવાન શ્રી કૃષ્ણ. હવે ભગવાન શ્રી કૃષ્ણ આ ચીજ અહીંયા પૂર્ણ વિરામ મૂકે છે અને પછી એક આપણે સમરાઇઝ કરીને કહીએ છીએ કે આ પૃથ્વીલોકમાં, સ્વર્ગલોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્વાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. ડેફિનેટલી આપણે બધા પ્રયાસ કરવાનો છે. ઇવન દેવી દેવતાઓ પણ આ ત્રિગુણી માયાના હેઠળ હોય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ એક મહત્વનું આપણને જ્ઞાન દેશે. આજે કદાચ થોડુંક આપણે ટાઈમ થઈ ગયો છે પણ મને હજી 5 થી 10 મિનિટ લાગશે કારણ કે આપણે પ્રભુજીને આપણે થોડો સમય આપ્યો અને એમનો પણ અમૂલ્ય સમય આપણે એમને આપણને ફાળવ્યો તો આપણે એનો લાભ લીધો. તો પ્લીઝ આપ સર્વેને વિનંતી, મારી સાથે રહેજો, આપણે કમ્પ્લીટ કરી લઈએ કારણ કે હવે જે આ ટોપિક છે આપણા માટે આજની તારીખમાં ભૌતિક દુનિયામાં જે આપણે જીવીએ છીએ એમાં આપણને બહુ જ રિલેવન્ટ છે આપણને. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભૌતિક પ્રકૃતિના ગુણોના આધારે વર્ણાશ્રમના 4 પ્રકારના વર્ણો, એટલે કે વર્ણાશ્રમ આપણે જાણીએ છીએ કે 4 વર્ણ છે અને 4 આશ્રમ છે. 4 વર્ણ ક્યાં? તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને 4 આશ્રમ છે. એ 4 આશ્રમ ક્યાં? તો કે બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વનપ્રસ્થ અને સંન્યાસ. તો આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને વર્ણાશ્રમ એટલે એને કમ્બાઈન કરીને આપણે વર્ણાશ્રમ તરીકે આપણે જાણીએ છીએ. એને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા 4 પ્રકારમાં આપણને કેવી રીતે ડિવાઈડ કરેલા છે, એના ગુણો ક્યાં છે, એ કેવા સ્વભાવથી આપણે બિલ્ડઅપ થાય છે, એ બધી ચીજ સરસ રીતે આપણને ડિટેલમાં સમજાવશે. ભગવાન શ્રી કૃષ્ણ 3જા અધ્યાયમાં સંક્ષિપ્તમાં આપણે આ વર્ણાશ્રમ લીધેલા હતા પણ ત્યારે ખાલી આપણે ટચ એન્ડ ગો કરેલું હતું કારણ કે ત્યારે ડિટેલમાં નહોતું. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ 18 અધ્યાયમાં આખી ચીજ આપણને સંપૂર્ણ રીતે ડિટેલમાં સમજાવે છે. પહેલા આપણને જોઈએ કે બ્રાહ્મણના કયા કયા ગુણો હોય છે એ સમજાવે છે અને આ બધી ચીજ સમજતા પહેલા આપણે એ ચીજ સમજી લેવાનું છે કે ભાઈ આ જે છે એ નો ડાઉટ આપણે 3જા અધ્યાયમાં ત્યારે સમજાવ્યા હતા. જે ભગવાન શ્રી કૃષ્ણ કીધું હતું કે મેં આ જે વર્ણાશ્રમની જે પદ્ધતિ જે છે મેં પોતે કરેલી છે પણ એનાથી હું અલિપ્ત છું અને આ જે આપણે ડિવિઝન કરેલું છે આપણે એ કોઈ આપણા બાય બર્થ નથી કે ભાઈ બ્રાહ્મણનો દીકરો એટલે બ્રાહ્મણ ઓટોમેટિકલી થઈ ગયો એવું નથી આપણે. કારણ કે આ બધી ચીજને છે આપણે બહુ ખોટી રીતે ઇન્ટરપ્રિટ આજના વખતમાં થાય છે. એટલા જ માટે મેં કીધું કે હવે જે બાકીના આપણા 7 શ્લોક છે 48મા શ્લોક સુધી એ બધા બહુ જ અગત્યના શ્લોક છે અને આપણી જે આપણે આ લાઈફમાં જે આપણે કેરિયર બિલ્ડઅપ કરીએ છીએ ને
એના માટે તો બહુ જ અગત્યના શ્લોક છે. આપણે આપણા પોતાના સંતાનો અને આપણા પોતાના પુત્રો પુત્રીને કે કેવી રીતે આપણે કેરિયર ચૂઝ કરવી જોઈએ, કેવી રીતે કેરિયર આગળ વધારવી જોઈએ, એ બધું ચીજ જો આ બધા શ્લોકો સરસ રીતે સમજી જાય ને તો એને બહુ ફાયદા થાય. કારણ કે નહીં તો શું છે, એમાં આપણે ગાડરીયો પ્રવાહ ઘણી વાર ચાલતો હોય છે ને કે બધાએ સાયન્સ લીધું એટલે હું સાયન્સ લઈ લીધું, ઓલાએ કોમર્સ લીધું મેં કોમર્સ લઈ લીધું. એમાં છે ને આપણને કોઈ આપણું રિઝલ્ટ મળતું નથી. તો એ જ આપણે સરસ રીતે આ બધામાં સમજશું. એટલા માટે સર્વેને વિનંતી છે, પ્લીઝ બનેલા રહેજો. કદાચ આપણને ઓછું લાભ આપે પણ આપણો જે નેક્સ્ટ જનરેશન છે ને એને સમજાવવા અને બધા માટે આપણે બહુ એને પ્રોપર ગાઈડન્સ આપણે આપી શકીએ, માર્ગદર્શન આપી શકીએ. કારણ કે આજના યંગ જનરેશનને મોટામાં મોટો પ્રોબ્લેમ એ જ છે કે ભાઈ કઈ કેરિયર ચૂઝ કરવી, કેવી રીતે કેરિયર ચૂઝ કરવી, ક્યાં કેરિયરમાં જવું. તો એ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ બધામાંથી બહુ સરસ રીતે ક્લિયર કરશે. અને બીજી ચીજ કે ભાઈ આ બધા જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ ડેફિનેટલી જન્મ પ્રમાણે નથી પણ ગુણો પ્રમાણે છે અને સ્વભાવ પ્રમાણે છે. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ બધા ચીજમાં ડિટેલમાં સમજાવશે. તો સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણથી શરૂઆત કરે છે. બ્રાહ્મણના 9 ગુણ બતાવે છે: શાંતિ પ્રિયતા, આત્મસંયમ, તપસ્યા, પવિત્રતા, સહિષ્ણુતા એટલે કે ટોલરન્સ પાવર, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા. આ 9 આપણે છે, મેં અહીંયા બધા બ્રેકેટમાં લખેલું છે 9, એટલે કે 9 ગુણ ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે. આ સર્વ સ્વાભાવિક ગુણો છે, એટલે કે આ સ્વભાવથી ઉત્પન્ન થાય છે, ગુણોથી ઉત્પન્ન થાય છે, નહીં કે જન્મથી ઉત્પન્ન થાય છે. ક્યાંય ભગવાન શ્રી કૃષ્ણ જન્મથી ઉત્પન્ન થતા એવી રીતે વર્ણવેલું નથી. બધી જગ્યાએ સ્વભાવ અને ગુણો પ્રમાણે વર્ણવેલું છે કે જેમના દ્વારા બ્રાહ્મણો કર્મ કરે છે. એટલે કે આ બધી જે બ્રાહ્મણ લોકો જે બધા કર્મ કરતા હોય છે, આપણે જોઈએ છીએ કે એક સરસ મજાના જે બ્રાહ્મણો હોય મોસ્ટલી કોઈક ટીચિંગ પ્રોફેશનમાં કે હોય અથવા કોઈક આપણે જ્ઞાન આપતા હોય, જેમ અત્યારે આપણે નમનીસાદાસ પ્રભુજીના દર્શન કર્યા અને એમનો આપણે લાભ લીધો. આ બધા શું છે, એટલા સરસ મજાના પોતે આત્મસંયમ બધા જે ગુણો હોય એ પ્રમાણે બ્રાહ્મણના જે ગુણો હોય આપણને આવા કોઈ સારા સંત સાધુ પુરુષમાં આપણને જોવા મળે. અથવા આજની તારીખમાં જો પ્રોફેશનની સાથે લિંકઅપ કરવું હોય તો સારા એવા કોઈ ટીચર કે ગુરુ હોય આપણને એમાં આપણને જોવા મળે. ગુરુ શબ્દ વધારે ઇમ્પોર્ટન્ટ છે, ટીચર આપણે જસ્ટ ખાલી સમજવા માટે લઈએ, કારણ કે એમાં પણ બહુ મોટો ડિફરન્સ હોય છે. આપણે એટલે કે એવા કોઈક આધ્યાત્મિક ગુરુમાં અને બધામાં આપણને આવા લક્ષણો બધા આપણને જોવા મળે. પછી ભગવાન શ્રી કૃષ્ણ ક્ષત્રિય વિશે કહે છે કે વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા. દક્ષતા એટલે કે સ્ટેબિલિટી, આપણે એટલે કે ફર્મનેસ, જે નિર્ણય લીધો એમાં પોતે અતૂટ રીતે આપણે દટેલા રહીએ. યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે. હવે તમે કહેશો કે યુદ્ધમાં ઉદારતા વળી કેવી? તો ડેફિનેટલી એ બધા યુગમાં અને બધા સમયમાં હતી ને, યુદ્ધમાં બી ઉદારતા હતી. કઈ ગમે ત્યાં જેમ ફાવે એમ એ લોકો બધા યુદ્ધ ન કરી શકતા. આપણે બધા નિયમો પ્રમાણે એ લોકોને યુદ્ધ કરવું પડતું કે ભાઈ રથ ઉપર હોય તો રથીની સામે જ યુદ્ધ કરે, હાથી ઉપર હોય તો હાથીની વાળાની સાથે યુદ્ધ કરે. જો સામેવાળો યોદ્ધા નિશસ્ત્ર હોય તો એના ઉપર બાણ ન ચલાવે, એના ઉપર પ્રહાર ન કરાય. સામેવાળો જો મૂર્છિત થઈ ગયો હોય તો પણ એ અવસ્થામાં એના ઉપર આપણે પ્રહાર ન કરી શકીએ. સંધ્યાકાળ થઈ જાય તો આપણે ન કરવું જોઈએ. અને પછી જે ઉદારતા એટલે કે માની લો આવી કોઈ પરિસ્થિતિમાં કોઈ યોદ્ધા આવીને શરણાગતિ લે અથવા માફી માંગે તો એ પ્રમાણે પણ ક્ષત્રિય એનો ગમે તેવો વેરભાવ હોય એ ભૂલીને એને પોતાના શરણાગતિ જો આવેલો હોય, માફી માંગેલી હોય તો એને ઉદારતા દાખવીને એને માફ કરવો જોઈએ. એમ નહીં કે ભાઈ મારી તો આટલી જૂની વેરભાવના ને બધું હતું, હવે તો એને મારીને જ રહીશ, હવે તો આવો મારા શરણે આવી ગયો છે ને હવે ક્યાં જવાનો છે, એવી રીતે નહીં. આવી રીતે ઉદારતા બી બધી દેખાડવી પડતી હતી. એટલે કે બધા ક્ષત્રિયના ગુણો છે ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે અને ટોટલ 7 ગુણો ભગવાન શ્રી કૃષ્ણે વર્ણવેલા છે. હવે આ ચીજ છે ને આપણા માટે બહુ જરૂરી છે. આપણે ખેતી, ગૌરક્ષા અને વેપાર એ વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. હવે અહીંયા છે ને ભગવાન શ્રી કૃષ્ણ ગુણો ઓછા વર્તાવે છે પણ શું કર્મ ઉપર વધારે જાય છે. કારણ કે આજની તારીખમાં જો આપણે કલયુગમાં કમ્પેર કરીએ ને તો આપણે બધા મોસ્ટલી છે ને આપણે આ વૈશ્ય અને શુદ્રમાં જ આપીએ છીએ. આપણે બહુ આ બધા ચીજોના ગુણોને બધા છે ને આપણે ડેવલપ કરેલા હોય છે. આપણે આજે જેમ કે આપણે હવે એક એક કરીને ચીજ લઈએ, કેમ કે વૈશ્યોના સ્વાભાવિક કર્મ એટલે કે લોકો આ 3 ટાઈપની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહેતા. ત્યારના વખતમાં તો આપણે જાણીએ છીએ ખેતી કરતા એટલે કે ખેડૂત રીતે જમીન ને બધું રહેતું. ગૌરક્ષા એટલે કે ભાઈ ગૌના 2 મિનિંગ થાય. એક તો ગૌ એટલે કે જેમ આપણે ગાય લઈએ છીએ અને બીજું ગૌ એટલે કે ઇન્દ્રિયો. અને એટલે કે ઇન્દ્રિયોની રક્ષા કરતા. શેનાથી રક્ષા કરતા? તો કે ભાઈ ભૌતિક દુનિયાના મોહ માયાને આકર્ષણથી રક્ષા કરતા. અને પછી વેપાર કરતા એટલે કે થોડી ઘણી ચીજ વસ્તુનું આદાન પ્રદાન ને બધું થતું એવી રીતે કરતા અને પોતાનું ગુજરાન ને બધું ચલાવતા.
પણ હવે આપણે આ ચીજને છે ને આજના દુનિયામાં આપણે વધારે કનેક્ટ કરવાની છે, કારણ કે આજે આપણે ઘણા લોકો બધા વૈશ્યો એટલે કે એક ટાઈપનું બિઝનેસ કેટેગરી થઈ આપણે, કે બધા લોકો ઘણા બિઝનેસમાં પ્રોફેશનમાં કે એમાં લોકો ઇન્વોલ્વ હોય છે આપણે. અને શુદ્ર એટલે કે ભાઈ નોર્મલી આપણે સર્વિસમાં ને જોબમાં કે એવી રીતે બધા ઇન્વોલ્વ હોય છે. તો હવે આ ચીજને બેને આપણે જો કમ્બાઈન કરીને જોઈએ તો આ બધા ગુણો આપણે કેવી રીતે કેળવવાના છે એ આપણે સમજી લઈએ. આપણે 13મો અધ્યાય જયારે લીધો ક્ષેત્રજ્ઞ વિભાગીય, ત્યારે આપણે સમજી ગયા હતા કે આપણું શરીર જ છે આપણું ક્ષેત્ર છે આપણે, અને હવે એમાં આપણે ખેતી કરવાની છે. તો એમાં આપણે ખેતી શેની કરવાની છે? તો એ આપણે 16મા અધ્યાયમાં જોઈ ગયા દૈવાસુર વિભાગ યોગમાં, કે જે ભગવાન શ્રી કૃષ્ણ 26 ગુણો બતાવ્યા હતા આપણને, દૈવી ગુણો છે, અને બાકી બધા આપણને પછી અસુરી ગુણો બતાવ્યા આપણને. તો આપણા શરીરમાં એટલે કે 13મા અધ્યાય જાણીને આપણે જાણી જાય કે આપણું શરીર ક્ષેત્ર છે, એ ક્ષેત્રમાં આપણે ખેતી શેની કરવાની છે? તો કે બીજે દૈવી ગુણો છે 26 ગુણો બતાવ્યા, એ આસ્તે આસ્તે ગુણોનું નિરૂપણ કરવાનું છે, કે જેથી કરીને અસુરી ગુણો હોય તો એ ઓટોમેટિકલી બહાર નીકળતા જાય આપણે. એ રીતે આપણે એની ખેતી કરવાની છે. અને પછી ગૌરક્ષા એટલે કે આપણે આપણા ઇન્દ્રિયોને આપણે પ્રોટેક્ટ કરવાની છે અને સેફગાર્ડ કરવાની છે, એનો બચાવ કરવાનો છે. શેનાથી? તો કે આ ભૌતિક દુનિયાના જે બધા આટલા બધા મોહ માયા આકર્ષણ કામના ને બધું હોય છે, ઘણા બધા એવા ખોટા હોય છે અને સદંતર ખોટા હોય છે. મુખ્યત્વે અત્યારે બધા એવા જ આપણને આકર્ષણો ખેંચે છે આપણને, તો એનાથી આપણે પોતાને પ્રોટેક્ટ કરવાના છે. એટલે કે શું? આપણી ઇન્દ્રિયો આપણા મન ઉપર આપણે નિયંત્રણ કેળવવાનું છે, અને એ કેળવીને આપણે આપણી ઈચ્છાઓને બધાને આપણે પણ કેળવવાની છે અને નિયંત્રણમાં રાખવાની છે. તો એ આપણી થઈ ગૌરક્ષા. અને પછી હવે આપણે વેપાર એટલે કે વેપાર શેનો કરવાનો છે? હવે આપણે જેમ કે વેપારમાં શું હોય, આપણે કોઈક માલ વેચીએ તો આપણને પૈસા મળે, તો આપણે પણ અત્યારે વેપાર આપણે આદાન પ્રદાન કરવાનો છે. શેનો આદાન પ્રદાન કરવાનો છે? તો કે ભાઈ ખરાબ ગુણોને આપણે કાઢવાના છે, અથવા તો સારા ગુણોનું નિરૂપણ કરવાનું છે, કે જેથી કરીને ખરાબ ગુણો ઓટોમેટિકલી નીકળી જાય. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ 3 ચીજને આપણે. Orientation is share my question was about today's proposal joined. જી માતાજી, આપનો પ્રશ્ન લઈ લેશું આપણે. તો આવી રીતે આપણે આપણા જીવનમાં અત્યારે ખેતી કરવાની છે દૈવી ગુણોની. આપણે ઇન્દ્રિયોને આપણે અથવા ઇન્દ્રિયોના વિષયોને આપણે રક્ષા કરવાની છે આપણે ભૌતિક દુનિયાના મોહ માયા આકર્ષણથી, અને એ રીતે આપણે આદાન પ્રદાન કરવાનો છે આપણા સારા ગુણોથી લઈને આપણે દૈવી ગુણો કાઢવા, નિરૂપણ કરીને આપણે અસુરી ગુણો આપણે કાઢવાના છે. આ રીતે આપણે સમજી શકીએ કે ભાઈ આવી રીતે આપણે એમાં પ્રવૃત્ત થવું જોઈએ. અને જે પ્રમાણે પછી લાસ્ટમાં વર્ણવે છે, અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ આપણે શુદ્રનો ધર્મ છે, શુદ્રનું કર્મ છે, એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે. તો આપણે આ 3 ચીજને કરવા માટે આપણે કન્ટિન્યુઅસલી આપણે શ્રમ કરવાનો છે, અથવા મહેનત કરવાની છે, અથવા તો એ રીતે આપણે એમાં પ્રવૃત્ત થવાનું છે. તો આ રીતે આપણે આગળ વધી શકીએ આપણી આધ્યાત્મિક જર્નીમાં ને એમાં. આમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના ગુણો, અને આપણને માટે આ ચીજ વધારે અત્યારે એપ્લિકેબલ છે. તો આપણે એ રીતે એમાં આગળ વધવાનું છે, કારણ કે આ બધા ગુણો આપણે આસ્તે આસ્તે પછી પ્રમાણે કેળવી શકીએ. નહીં તો પછી શું, આપણે આ ગુણો કેળવવા માટે આપણે સીધા જંપલાવીએ, પણ જ્યાં સુધી આપણને આ બધા જ ગુણો ન હોય તો એ બધું કહું ઇમ્પોસિબલ છે આપણે. હવે ભગવાન શ્રી કૃષ્ણ 45મા શ્લોકમાં કહે છે કે દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે. હવે કોઈ આપવું છે કે ભાઈ માની લો જે શુદ્ર છે અથવા તો જે વૈશ્ય છે, અથવા તો શું એ લોકોને ભગવાનની પ્રાપ્તિ ન થાય? માની લો જે પ્રમાણે બ્રાહ્મણ અને ક્ષત્રિય પ્રમાણે આત્મસંયમ હોય, આત્મપરાયણ હોય, જ્ઞાન હોય, બધું હોય, અને ક્ષત્રિય પણ એ પ્રમાણે દ્રઢતા રીતે આગળ વધતા હોય, તો શું શુદ્ર અને વૈશ્ય બાકી રહી જાય? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ના, દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણો એટલે કે પોતપોતાના સ્વભાવ પ્રમાણે જે ગુણો છે એના પ્રમાણે એ પ્રમાણે કર્મ કરતા રહીએ, અને પૂર્ણતા એટલે કે શું, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે પણ આપણે પામી શકીએ છીએ. એના માટે પણ એ એલિજિબલ છે. હવે કે છે આપણને આ કેવી રીતે કરી શકાય તે મારી પાસેથી સાંભળ. એટલે કે કોઈ પણ વંચિત રહેતું નથી ભગવાનની પ્રાપ્તિ માટે. બધાને આપણે કહીને સરખા અવસર મળે છે. બધા એ પ્રમાણે પ્રયત્ન કરે તો મળી શકે છે, ભલે તે ગમે તેના ગુણોથી આપણને હોય તો પણ. તો પછી આપણને 46મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એનો રસ્તો બતાવે છે કે ભાઈ કેવી રીતે કરી શકે. એટલે કે જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન અને જે સર્વવ્યાપી છે. કોણ છે આપણા બધાનું ઉદ્ભવ સ્થાન અને બધી જગ્યાએ સર્વવ્યાપક કોણ છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ. એટલે કે છે કે તે ભગવાનની ઉપાસના કરીને
મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે વોટ એવર બિઝનેસ, વોટ એવર એક્ટિવિટી, વોટ એવર પ્રોફેશન જેમાં ઇન્વોલ્વ હોય, પણ જો આ રીતે ભગવાનની ઉપાસના કરીને, ભગવાનની ભક્તિ જે બધા માટે કોમન ચીજ છે એ કરીને, પોતે પોતાના નિયત કર્મો કરીને એ આપણે ભગવાનની પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકીએ છીએ અથવા ભગવાનના ધામ સુધી પહોંચી શકીએ છીએ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે. હવે તમે કહેશો કે કેવી રીતે? તો આમાં છે ને ભગવાન શ્રી કૃષ્ણ આપણને ક્લિયરલી બે ચીજ કહે છે કે માની લો કોઈ બ્રાહ્મણ છે, એ માની લો બધાને જ્ઞાન ની બધા એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થયેલા છે. કોઈ ક્ષત્રિય છે, માની લો કોઈ રાજા છે અથવા કોઈ સૈનિક છે કે ક્ષત્રિય છે, એ પ્રમાણે પોતપોતાની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થયેલા છે. કોઈ આવી રીતે વૈશ્ય છે કે આવી રીતે કંઈક માલ સામાનની આપણે આદાન પ્રદાન ને બધું કરે છે, અને કોઈક આવે શ્રમિક છે જે ખાલી આપણે મજૂરી કરે છે ખેતરમાં, જેમ આપણે ફોટો જોઈ રહ્યા છો. તો આ બધા લોકો શું છે, પોતપોતાનું કામ કરે છે, બરાબર. હવે એના ઉપર એને શું કરવાનું છે? ભગવાનની ઉપાસના કરવાની છે. તો જો આપણે બધા મળીને પોતપોતાનો, આપણે જેમ કે 8 કલાક કામ કરતા હોઈએ, આપણે ડ્યુટી કરતા હોઈએ, બાકીના સમયમાં જો આપણે ભગવાનની ઉપાસના કરીએ કે જે બધા ચીજ માટે કોમન આવી જાય છે, એમાં કોઈ જાતનો કોઈ ડિફરન્સ રહેતો નથી, તો આ શ્રમિક છે એ પણ ભગવાનની પ્રાપ્ત કરી શકે છે, અને આ જે બ્રાહ્મણ છે એ પણ ભગવાનની પ્રાપ્ત કરી શકે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આ જે 4 યોજના જે બનાવેલી છે, આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એ શું છે, સમાજને ડિવાઈડ કરવા માટે નથી બનાવી, પણ શું છે, સમાજમાં એકબીજાનો સહયોગ, એકબીજાનો સહકાર મળે એ માટે બનાવેલું છે કે ભાઈ જેના માટે જે ગુણ હોય એ પ્રમાણે એ આગળ વધે. આજે જેમ કે માની લે આ શ્રમિક આપણે ખેતીમાં ન કરે તો કેવી રીતે અનાજ ઉગે? અનાજ ન ઉગે તો આ શેનું આદાન પ્રદાન કરે? આદાન પ્રદાન ન કરે અને માની લો કર ને બધું કલેક્ટ ન થાય તો રાજા પોતાના રાજ્યને કેવી રીતે ચલાવે? અને એ રાજ્યમાં જો આવા કોઈ સારા એવા ગુરુ કે કોઈ બ્રાહ્મણ ન હોય તો બાકી બધાને જ્ઞાન અથવા શિક્ષા કોણ આપે? એટલે કે આ બધી પોતપોતાના ગુણ પ્રમાણે પોતપોતાના એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહેવાનું છે, પણ સાથે સાથે ભગવાનની જો આવી રીતે ઉપાસના કરીએ, ભક્તિ કરીએ, તો બધાને આપણે સરખા અવસર છે, એટલે ઇક્વલ પેરિટી છે આપણે, કે ભગવાનને પ્રાપ્તિ માટે, ભગવાનના દ્વાર માટે એમાં કોઈ ભેદભાવ કે એવું કઈ છે નહીં. હવે આના પછીનો જે શ્લોક છે, જે મેં આપણને કીધું કે બહુ જ મહત્વનો શ્લોક છે, અને એના ઉપરથી આપણે આપણા નેક્સ્ટ જનરેશનને બધાને આપણે જ્ઞાન બી આપણે આપી શકીએ છીએ અને સમજાવી બી શકીએ છીએ કે કેવી રીતે પોતપોતાના હિસાબે પોતપોતાની એક્ટિવિટી અથવા ફિલ્ડ જે છે અથવા પ્રોફેશન છે, કેરિયર પોતે ચૂઝ કરવું જોઈએ. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અન્ય કોઈના સ્વદ, 3 ચીજ આમાં બતાવશે આ શ્લોકમાં. બહુ ઊંડો શ્લોક છે, આપણે સમજવાની કોશિશ કરીએ સરસ રીતે. પ્લીઝ બનેલા રહેજો, 2 થી 3 મિનિટ જ એક્સ્ટ્રા લઈશ આપની. અન્ય કોઈના સ્વધર્મ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા, એટલે કે કોપી કેટ આવી ગયું એક જાતનું, પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. આ પેલી ચીજ. એટલે જે પ્રમાણે આપણે જોયું ને કે ભાઈ માની લો બધા સાયન્સ લેતા હોય તો તું બી સાયન્સ લઈ લે, માર્ક્સ સારા એવા છે, આમ કરી લે, તેમ કરી લે. તારી લાયકાત છે, તારી કાબેલિયત છે, એ પ્રમાણે ભલે, પણ તારો નેચર અથવા તારો ઇન્ટરેસ્ટ જો બીજી ચીજમાં હોય તો ભાઈ કોપી કેટ ન કરવી જોઈએ. તો એ પ્રમાણે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે માની લો અહીંયા બધા પ્રાણીઓ છે, આપણે માની લો આપણે કાગડો છે અથવા સાપ છે, આ ઉંદર, આપણે વાંદરો છે, આ પેંગ્વિન છે, હાથી છે, આ આપણે કોઈક માછલી છે, આ કોઈક આપણે શું કહેવાય ઓલું કંઈક હોય છે ને, કાંગારો, એવું કઈ ટાઈપનું કંઈક વોટ એવર ઇટ ઇઝ, આ કૂતરો છે. આ બધાને કહીએ આપણે ઝાડ ઉપર ચડવાનું છે તમારે બધા, તો શું આ બધા લોકો ચડી શકે ઝાડ ઉપર? કાગડો તો તરત ઉડીને ચડી જાય, વાંદરાને થોડી ઘણી વાર લાગે, પેંગ્વિન તો બિચારું ચાલી જ ન શકે, તો પછી કેવી રીતે થાય? અને હાથીનું તો કામ જ નથી ઝાડ ઉપર, એનું કામ બીજું છે કે ભાઈ મોટા મોટા લાકડા અને ભારી લાકડા હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના. અને માછલીનું તો પાણીમાં કામ છે, એ ઝાડ ઉપર કેવી રીતે જીવિત જ ન રહી શકે. એટલે કે આમાં શું છે, હવે બધાને કોઈ કે તમારે બધા ઝાડ ઉપર ચડવાનું છે, તો બધામાં કોઈ એવી કાબેલિયત અને લાયકાત હોય નહીં. જેની પાસે જે કાબેલિયત અને લાયકાત હોય એ પ્રમાણે ઝાડમાં ચડી શકે. તો એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ બીજાને કોપી કરવી ન જોઈએ. આજે આ પેંગ્વિન જો વાંદરાની કોપી કરવા જાય તો પણ એ ઝાડ ઉપર ચડી શકવાની છે? નથી ચડી શકવાની. એટલે કે એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અન્ય કોઈના સ્વધર્મ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા, એટલે કે કોઈ પેંગ્વિન કે ચાલ હજી હું સારી રીતે કરીશ, ગમે તેટલી મહેનત કરે, ગમે તેટલું કરવા જાય, થાય જ નહીં આપણે. એટલે કે પોતાના નિયત સ્વધર્મ કર્મને કરતા રહેવું વધારે સારું છે. એક ચીજ એ થઈ. બીજી ચીજ, ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય, એટલે કે ક્ષતિયુક્ત એટલે કે કંઈક ને કંઈક એમાં દોષ હોય, કંઈક ને કંઈક એમાં ભૂલ થતી હોય, કંઈક ને કંઈક એમાં અડચણ આવતી હોય, કંઈક ને કંઈક એમાં પ્રોબ્લેમ આવતા હોય,
તો પણ ઈ જ કરવું, કારણ કે શું છે, પ્રેક્ટિસ મેક્સ ધ પરફેક્ટ. માની લો વાંદરો આજે પહેલી વાર ઝાડમાં ચડતા શીખે અથવા જાય તો કદાચ એને થોડો ઘણો ટાઈમ લાગે, એક બે વાર સ્લીપ થાય, પાછો પડે, પાછો જાય, પાછું કરે, પણ શું એને પોતાનું જે નેચર છે એ પ્રમાણે ઈ જ કન્ટિન્યુ કરવું જ કરે. જેમ જેમ એમાં પ્રમાણે પ્રેક્ટિસ કરતો રહ્યા એમાં એ નિપુણ થતો જાય અને જે કાંઈ પણ એના પ્રોબ્લેમ ને ડિફિકલ્ટીઝ હોય એ બધા આસ્તે આસ્તે દૂર થાય. કારણ કે કોઈ માણસ અહીંયા શીખીને નથી જન્મ્યો, બધું અહીંયા આવીને શીખે છે પોતપોતાના ગુણ અને સ્વભાવ પ્રમાણે, અને જે જે અડચણ પ્રોબ્લેમ આવે છે એ પ્રમાણે પોતાની કાબિલિયત પ્રમાણે દૂર કરે છે. એટલે કે બીજી ચીજ થઈ. હવે ત્રીજી ચીજ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પોતાના સ્વભાવ પ્રમાણે. બધી જગ્યાએ જોજો ભગવાન શ્રી કૃષ્ણ એ જ કીધેલું છે, ગુણો પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે. પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. હવે જેમ કે આમાં પણ એક એક્ઝામ્પલ લઈએ કે એક માણસે માની લો પોતાના સ્વભાવ પ્રમાણે, કાબિલિયત પ્રમાણે અને લાયકાત પ્રમાણે સૈનિકમાં પોતે હાજરી એડમિશન લીધું અને પોતે સરસ મજાનો સૈનિક બન્યો અને સારી એવી પોસ્ટ ઉપર ને બધા ઉપર ગયો. શરૂઆતમાં માની લો એમને કોઈ બોર્ડર ઉપર લડવાનો વાર આવ્યો અને એને પોતાની કાબિલિયતને બધું દેખાડીને 200, 500, 1000 સૈનિકોને મારી નાખ્યા અને સરસ મજાની આપણે સિદ્ધિ હાસિલ કરી અને ટોપ મેડલ ને બધું મળીને ઉચ્ચતર પોઝિશન તરફ બી ગયો. તો એને કોઈ દોષ ન લાગે કે ભાઈ એને તો 500, 1000 માણસોને ગોળીએથી ઠાર મારી નાખ્યા. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ એટલે કે ફિક્સ કર્મ, નિયત કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. એટલે એને કોઈ પાપ ન લાગે. પણ એ જ મિલિટરી મેન, એ જ સૈનિક કાલે ઉઠીને એના જો નાઈબર ઉપર એટલે કે એના પાડોશી ઉપર જો કોઈ એટેક કરે અને એમાં એની હત્યા કરે તો એમાં એને પાપ લાગે, કારણ કે એ એનું શું છે, નિર્દિષ્ટ કર્મ નથી ત્યારે. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે ને આ રીતે આપણે સમજવાનું છે. તો આવી રીતે આપણે આપણા નેક્સ્ટ જનરેશનને બી બધાની પ્રમાણે ગાઈડન્સ આપી શકીએ. હવે છેલ્લો શ્લોક છે આજનો કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે તેવી રીતે દરેક પ્રયાસ કોઈ દોષથી આવૃત હોય છે. જે કાંઈ પણ કર્મ કરીએ કંઈક ને કંઈક એમાં દોષ રહેલો જ હોય છે. આપણે કોઈ રીતે ફ્રી હોતું નથી. આપણે એના માટે ભગવાન શ્રી કૃષ્ણ આપણને અગ્નિની કમ્પેરિઝન બી આપે છે કે સ્ટાર્ટિંગમાં આપણે ક્યારે બી આગ નીકળે તો આપણને પેલા ધુમાડો દેખાય. ધુમાડાથી આપણને ન લાગે કે ભાઈ આગ લાગી હશે, કે ભાઈ આપણને ખાલી લાગે આછું કંઈક ધુમાડો દેખાય છે, જો તો કંઈક એવું હોવું જોઈએ. એટલે પછી આપણે જયારે આસ્તે આસ્તે ધુમાડો ઉપર જાય છે, પછી જયારે આગ નીકળે છે ત્યારે આપણે એકદમ શ્યોર થઈ જઈએ છીએ કે ભાઈ આગ છે એકચ્યુઅલી આપણે, નહીં તો આપણને થોડો ઘણો એવો આભાસ નહીં થાય છે આપણે. પછી કે છે માટે હે અર્જુન, મનુષ્ય સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. પોતાનો જે સ્વભાવ હોય એને અડેલો રહેવો જોઈએ, પછી ભલે ને તે દોષોથી ભરપૂર હોય. એટલે કે કારણ કે દોષો તો રહેવાના જ છે, કોઈ પણ કર્મ કરવામાં જાય દોષ રહેવાનો જ છે આપણે, પણ એ દોષોને બધાને આપણે આપણી કાબિલિયત અને લાયકાત પ્રમાણે આસ્તે આસ્તે આપણે દૂર કરી શકીએ છીએ. એ પ્રમાણે આપણે આપણા ગુણોને કેળવી શકીએ છીએ. આ રીતે ભગવાન કહેવાનો મતલબ છે. અહીંયા જેમ કે એક્ઝામ્પલ છે, રસ્તે ચાલતા આપણે કેટલા બધા કોઈ જીવજંતુ મરી જતા હોય તો એ શું છે, બટ નેચરલ પ્રોસેસ છે, એમાં કોઈ આપણને દોષ બી ન લાગે અને શું આપણે રસ્તા ઉપર ચાલવાનું બંધ કરી દઈએ? તો જ કરીએ ને. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને અહીંયા સમજાવે છે. તો આજે આપણે 48 શ્લોક સુધી રાખીએ. અંશકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનાનાં વૈષ્ણવેયો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો હવે કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. 15 મિનિટ જેવી વધારે લાગી. હરે કૃષ્ણ. જી રેના માતાજી, આપનો શું પ્રશ્ન હતો? ગુરુજી આયા હતા ને, હમ. એમના વિશે પૂછતી હતી. ઓકે. ઓકે, સરસ માતાજી. આપણે એમનું નામ નમઃ નિષ્ઠા દાસ છે. આપણે એમણે જયારે આપણે આજ્ઞાની દીક્ષાની લઈએ છીએ ત્યારે આપણે નવું નામ મળે છે, તો એ પ્રમાણે એનું એ નવું નામ છે. આપણે દીક્ષા પછીનું નામ છે અને એ લગભગ આપણે બેંગ્લોર સ્થિત છે અને બેંગ્લોરમાં જે અત્યારે ઇસ્કોનનું મંદિર છે એના એ પ્રમુખ છે અને ઘણા વર્ષોથી ત્યાં પોતે સેવા આપી રહ્યા છે. અને એનું બેકગ્રાઉન્ડ તરીકે જોવા જઈએ તો આપણે આઈઆઈટીમાં એટલે કે MBA અને MTech થયેલા છે અને ત્યાં આપણે પેલા કોલેજમાં સેવા ને બધું આપતા અને બાય પ્રોફેશન ત્યારે ઇન્ફોસિસમાં જોબ કરતા અને પછી એમણે બધું છોડી દીધું
અને પછી પોતે દીક્ષા લીધી અને દીક્ષા દઈને પછી આપણે ઇસ્કોન સાથે જોડાણા અને ઇસ્કોન સાથે જોડાઈને મેંગ્લોરમાં જ આપણે કન્ટિન્યુઅસલી છે લગભગ 30 વર્ષથી સેવા આપે છે. અને મેઇન એક્ટિવિટી જો જોવા જઈએ આપણે તો જે આપણે અલગ અલગ જેટલા બધા પ્રતિષ્ઠાન ને બધા જે છે પર્ટિક્યુલરલી એ ત્યાં આપણે જે નમની સદાસ પ્રભુજી જે નામ લીધું ને આપણે કોનું નામ લીધું આપણે ત્યાં એ લોકો રેગ્યુલરલી આપણે ભગવદ્ ગીતા પ્લસ સાથે સાથે આપણે સાયન્સ સ્પિરિચ્યુઅલિટીના કોર્સ એ બધા વિશે ઘણા બધા આપણે છોકરાઓના પ્લસ આપણે યુનિવર્સિટીના એ બધામાં આપણે જ્ઞાન આપે છે. અને સાથે સાથે મંદિરમાં પણ એ બધા આપણે વિગ્રહ છે આપણે એમાં દર્શનની બધાની પ્રવૃત્તિમાં એ પોતે ઇન્વોલ્વ થયેલા છે અને મંદિરમાં પણ બધાને લોકોની પ્રમાણે જ્ઞાન આપણે ડિસ્ટ્રીબ્યુટ કરે છે. અને પહેલેથી આમ જોવા જઈએ તો આપણે ભગવદ્ ગીતાના જ બધા જ્ઞાનમાં વધારે પ્રવૃત્ત થયેલા છે કારણ કે ઇસ્કોનનો પણ આપણે મેઇન સોરી હર્ષા માતાજી યાદ દેવડાયું, ધન્યવાદ હર્ષા માતાજી. મણિપાલ યુનિવર્સિટી, તો મણિપાલ યુનિવર્સિટી ને એ બધામાં ઘણા વર્ષોથી પ્રમાણે આધ્યાત્મિક જ્ઞાન એટલે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન અને એ બધું આપે છે એ લોકો. અને નાના લોકોને આપે છે, મોટા લોકોને આપે છે, મોટા લોકોને પણ સાયન્સ વર્સિસ સ્પિરિચ્યુઅલિટી કરીને એવા બધા વર્કશોપ ને બધું કન્ડક્ટ કરીને સમજાવે છે. અને હવે પછી એ લોકોનો ઈચ્છા હતી કે ભાઈ ઘણા વર્ષોથી આપણે એક નાનકડા એ લોકોનું એક મંદિર બહુ નાનું છે, મોટું નથી મંદિર, અને પણ એક ભાડાના જગ્યામાં મંદિર આપણે છે. તો પછી વિચાર્યું કે ભાઈ ચાલો ભગવાનની કૃપા થઈ જાય તો જમીન એ લોકોને પછી ત્યાંના ગવર્મેન્ટે એ લોકોને જમીન આપી અને એ જમીન આપ્યા પછી જમીન ફાળવે લગભગ તમારે આપણે 2 વર્ષ જેવા થવા આવ્યા કારણ કે મને ખ્યાલ છે કે લાસ્ટ આપણે અત્યારે 2022 ને 2021 ના સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં છે ને લગભગ ભૂમિપૂજન ને બધું થયું હતું. તો એ પણ એ ઓનલાઈન મેં બધું એટેન્ડ નહીં કર્યું હતું ત્યારે એટલે મને ખ્યાલ છે. તો એ પ્રમાણે પછી ભૂમિપૂજન થયું અને એમાં પછી અત્યારે નવું ઇસ્કોનનું મંદિર આખું સરસ મજાનું નવનિર્માણ કરવા જઈ રહ્યું છે આપણે. તો આ આખું એમનું પોતાનું બેકગ્રાઉન્ડ છે અને એમની માતાજી પણ અને એમના પિતાજી પણ ત્યાં અત્યારે મેંગ્લોરમાં સાથે રહે છે. એમની માતાજી પણ અત્યારે ભગવદ્ ગીતાના ઓનલાઈન ક્લાસીસમાં ને એમાં બધા સારી રીતે પ્રવૃત્ત છે અને એ લોકો હિન્દીમાં ક્લાસીસ લે છે. મને જેટલી જાણકારી હતી માતાજી એટલી મેં આપને આપી. હવે આનાથી જો વધારે જાણકારી હોય તો મારે આટલી ઇનફ છે. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. તેજસ પ્રભુજી નથી ને આપણી સાથે, ઓલી ક્લાસની લિંક ને બધી મોકલવાની છે. ઓકે, જે ઉન્નતિ માતાજી આપણે લિંક હું આપણે તેજસ પ્રભુજીને રિક્વેસ્ટ કરીશ, ગ્રુપમાં શેર કરી દેશે બધાને, તો આપી દેશે. અને કાલે હજી છેલ્લો દિવસ છે આપણે તો પણ હું મોકલાવી દઈશ એમાં છે. બીજા પ્રશ્ન આપણે? હરે કૃષ્ણ. ઓકે, ચાલો કોઈ પ્રશ્ન નથી તો કાલે આપણે આ યજ્ઞની પૂર્ણાહુતિ તરફ આગળ વધશું. 30 શ્લોક બાકી છે આપણા, 49 થી 78 આપણે કાલે સંપૂર્ણ કરશું આપણે. હરે કૃષ્ણ. ધન્યવાદ હર્ષા માતાજી, ધન્યવાદ. ઓકે, હરે કૃષ્ણ શૈલેષ પ્રભુજી, હરે કૃષ્ણ એના માતાજી, સર્વે જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી.